जय राम राम जय कुंज विहारी जय गोपी जन वल्लभा गिरिवरधारी जय गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानन्दन व्रज जनरञ्जन यशोदानन्दन व्रज जनरञ्जन यमुनातीरावनचारि जय राधा जय कुंज विहारी। हरे कृष्ण। श्री श्री राधा गोविंद ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ તરફથી ચાલતા 18 દિવસમાં ભગવદ્ ગીતા શીખો અભ્યાસક્રમમાં આપ સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. દર્શના માતા હરે કૃષ્ણ પ્રભુ દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. કાનન હરે માતાજી, કૃષ્ણ. કીર્તિ માતાજી, કેતન પ્રભુજી, ગણેશ પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, મંજુલા માતાજી, ગીતા માતાજી, બીજા ગીતા માતાજી, મનીષા માતાજી, કીર્તિ માતાજી, રેખા માતાજી, બધા જ કૃષ્ણ દંડવત પ્રણામ પ્રભુજી. દંડવત પ્રણામ માતાજી, દંડવત પ્રણામ. આપણે આગળ વધીએ. હરે કૃષ્ણ. પ્રભુજી સ્ક્રીન દેખાઈ રહી છે પ્રભુ? હરે કૃષ્ણ. હા પ્રભુજી દેખાય છે. પ્રભુજી દેખાય છે. ઓકે, આ દેખાય છે પ્રભુજી. ધન્યવાદ પ્રભુ. શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ, આ દિવસની શરૂઆત કરીએ. અર્જુનજીને પણ પ્રાર્થના કરીએ કે અમારા પર કૃપા વરસાવતા રહો અને પ્રભુપાદને પ્રાર્થના કરીએ કે તમારા દ્વારા લખેલા જે ભાવાર્થ અમને સારી રીતે સમજાય એવી અમારા પર કૃપા કરો. મંગળાચરણથી મંગળતાને વધાવીએ અને આ દિવસની આ અધ્યાયની શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિतं येन तस्मै श्री તસ્મૈ શ્રી ગુરવે નમઃ. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजन सहितं श्री कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान सहगण ललिता श्री विशाखान्वितां च हे कृष्ण करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर ભક્ત વૃંદમ. हरे कृष्ण કૃષ્ણ હરે હરે કૃષ્ણ कृष्ण કૃષ્ણ कृष्ण હરે हरे હરે हरे राम હરે રામ हरे રામ राम હરે રામ राम રામ राम રામ हरे હરે हरे હરે.
અનંત કોટી વૈષ્ણવ દિવ્ય શિલા પ્રભુપાદ પ્રભુ કી હરે કૃષ્ણ હરે જય. હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી દંડવત પ્રણામ હરે કૃષ્ણ પૂર્વી માતાજી દંડવત પ્રણામ. બધા ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. અક્ષય પ્રભુજી હરે કૃષ્ણ. બધા ભક્તોનું સ્વાગત છે. તો આપણે આગળ વધીએ. અધ્યાય 5 કર્મયોગ. તો આપણે ગઈકાલે કયો અધ્યાય આપણે જોયો? અધ્યાયનું નામ બતાવી શકો છો? ગણેશ પ્રભુજી હરે કૃષ્ણ. પ્રભુજી ઈજી પ્રશ્ન છે. હરે કૃષ્ણ. જ્ઞાન યોગ. ખૂબ સરસ પ્રભુજી. અક્ષય પ્રભુજી તો ઘણા ટાઈમથી રિપીટર છે, બરોબર, બધું જ સારી રીતે જાણે છે, બરોબર. નવા ભક્તો પણ ઇન્વોલ્વ થાઓ અને જાણો, ચિંતા નહીં કરવી, બરોબર ને. જે પણ જવાબ આપશે તો કઈ ચિંતા કરવાની જરૂર નથી. તો હરે કૃષ્ણ. કોઈ માતાજી પ્રભુજી બતાવી શકે છે કે આપણે ગઈકાલે શું જોયું? હરે કૃષ્ણ. દિવ્ય જ્ઞાન યોગ. દિવ્ય જ્ઞાન ની અંદર ભગવાને આપણને શું બતાવ્યું? હરે કૃષ્ણ. ઈજી છે. હરે કૃષ્ણ. ભગવાન ક્યારે અને કેવી રીતે પ્રગટ થાય છે, એ સમયનું જ્ઞાન આપ્યું, વર્ણાશ્રમ ધર્મનું જ્ઞાન આપ્યું. ખૂબ સરસ પ્રભુજી, બરોબર ને. તો ગઈકાલે આપણને ભગવાને અર્જુનજીને દિવ્ય જ્ઞાન આપ્યું, બરોબર. ત્રીજા અધ્યાયની અંદર અર્જુનજીએ કીધું કે ભગવાન કઈ ખબર પડતી નથી, તો એમને કર્મયોગ બતાવ્યો. કર્મયોગ બતાવ્યા પછી કર્મ વિશે બતાવી દીધું, બરોબર. પણ અર્જુનજીને એવું લાગ્યું કે ભગવાન એના માટે જ્ઞાન તો જોશે ને કર્મ કરવા માટે, તો ભગવાને દિવ્ય જ્ઞાન આપ્યું. તો શરૂઆતની અંદર ભગવાન ભગવદ્ ગીતાનો ઇતિહાસ બતાવ્યો, બરોબર, કે કેટલી પુરાતન છે ભગવદ્ ગીતા, હે ને. તો હું પૂછું કે મીન્સ કોઈ સમીર પટેલ પ્રભુજી હરે કૃષ્ણ બતાવી શકો છો પ્રભુ કે ભગવદ્ ગીતા કેટલી પુરાણી છે, કેટલી પુરાતન છે, આ પૃથ્વી પર કેટલા સમયથી અસ્તિત્વ ધરાવે છે? યાદ હોય તો થોડું ઘણું. પૂર્વી માતાજી હરે કૃષ્ણ. માતાજી બતાવો. 20 લાખ વર્ષ. બરોબર. તો આપણે 20 લાખ વર્ષથી, કેમ કે આપણે જોયું કે ભગવાને સૌપ્રથમ જ્ઞાન સૂર્યદેવ વિવાસવાનને આપ્યું, વિવાસવાન મનુને આપ્યું, મનુને ઇક્વાક્ષુને આપ્યું, અને ઇક્વાક્ષુએ પછી એવી રીતે આગળ આ જ્ઞાન ફેલાયું, બરોબર ને. તો ભગવાન રામ વખતે પણ આ જ્ઞાન હતું, કેમ કે ભગવાન રામના વંશ છે ઇક્વાક્ષુ મહારાજ. હવે જો તમે આપણે કળિયુગનો સરવાળો, આપણે જે દ્વાપર યુગ, બરોબર, દ્વાપર યુગના 8 લાખ વર્ષ, 8,64,000, બરોબર ને. અને બીજા પેલા જો ત્રેતા યુગ, એના 12 લાખ વર્ષ, બરોબર. એનો જો સરવાળો કરી એપ્રોક્સિમેટ કેટલો થાય? 20 લાખ જેવો. તો આ જે ભગવદ્ ગીતા આ પૃથ્વી પર 20 લાખ વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. પણ ભગવાન શું કીધું? આ જ્ઞાન અવિનાશી છે અને હું વારંવાર આવું છું અને વારંવાર આ જ્ઞાન આપું છું. એટલે આ ચતુર્યુગી જે 4 યુગનું સાયકલ વારંવાર ચાલ્યા કરે છે, વારંવાર ભગવાન આવે છે, બરોબર. અને ભગવાને આપણે ખૂબ સરસ સમજાવ્યું કે આ ભગવદ્ ગીતાને કોણ સમજી શકે, હે ને. તો ગઈકાલે કોઈને યાદ છે માતાજી પ્રભુજી, આ ભગવદ્ ગીતાને કોણ કહી શકે, કોણ સમજી શકે? હરે કૃષ્ણ. ભક્ત મેં અભિલાષે. હા, ભગવાને કીધું ભક્તો વસી મેં સખા જેતી, બરોબર, કે જે મારો ભક્ત છે અને જે મારો મિત્ર છે એ આ ભગવદ્ ગીતાનું જ્ઞાન સમજી શકે. હવે વિચારો કે તમે, આપણે ગમે તેટલા ક્લાસ એટેન્ડ કરીએ, અમે ગમે તેટલા અહીં આગળ સમજાવીએ, પણ જ્યાં સુધી તમે ભક્ત બનતા નથી કે ભગવાનને મિત્ર તરીકે માનતા નથી, ત્યાં સુધી આ જ્ઞાન હૃદયની અંદર પ્રગટ થતું નથી. કેમ કે તમારે બધાને શું છે કે જ્યારે મુશ્કેલી આવે ત્યારે આજે ભાઈ તો જ્ઞાનનો ઉપયોગ કરીને પોતાને બચાવ કરવાનો છે, બરોબર. પણ ક્યારે? કે જ્યારે આપણે ભગવાનના ભક્ત બનીશું, મિત્ર બનીશું, તો ભગવાન દ્વારા એવી કૃપા પ્રાપ્ત થશે કે હૃદયની અંદર જ્ઞાન પ્રાપ્ત થશે, બરોબર ને. ઘણા બધા તમે એવા જોતો હશે કે એમને બધા શ્લોક બધું જ આવડતું હશે, પણ કેવું છે કે જ્યારે મુશ્કેલી આવે ત્યારે ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, બરોબર ને. તરત જ એમ વ્યથિત થઈ જાય છે. તો ઘણા એવા આપણે તમે ભક્તો જોશો કે એ ભક્તો સુસાઇડ કરો છો, પણ એકચ્યુઅલી ભગવદ્ ગીતા જાણ્યા પછી કે વ્યક્તિ ક્યારે સુસાઇડ ના કરે, એને જો એને ધ્યાનપૂર્વક સાંભળી હોય તો બધી મુશ્કેલીઓનો સામનો કરશે, ક્યારેય એ ફ્રસ્ટ્રેટ ના થાય. તમે કહો ને, આ પાવરફુલ છે, બરોબર ને. એટલે ભગવાનના ભક્ત બનવાનું છે, બરોબર, અને એમને મિત્ર માનવાનું છે, બરોબર. તો આ ભગવદ્ ગીતાને આપણે સારી રીતે સમજી શકીએ. અને બીજું કે આ જ્ઞાન ગુરુ પરંપરા દ્વારા, ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ કેમ આપણે કરવાની છે? કેમ કે આ જ્ઞાન ગુરુ પરંપરા દ્વારા પ્રાપ્ત થાય છે, બરોબર. અને બધાએ આ રીતે જ જાણ્યું છે. અને વચ્ચે તો કેવું છે, પરંપરા વિલુપ્ત થાય છે તો જ્ઞાનની અંદર ભેળસેળ આવી જાય છે, અને એને કારણે એક્ઝેક્ટ જ્ઞાન નથી મળતું. તો આપણે ઈસ્કોન દ્વારા જે પરંપરા ચાલી રહી છે, ભક્ત મધ્વ ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય, તો એ સતત કેવું છે, જે ભગવાન કૃષ્ણથી માંડીને બ્રહ્માજી, નારદજી, વ્યાસદેવજી, પછી 22મા નંબર પર ચૈતન્ય મહાપ્રભુ, 32મા
10મા નંબર પર આપણા શિલા પ્રભુપાદ, આપણા જય પતાકા સ્વામી મહારાજ. તો આ બધું એક્ઝેક્ટ જ્ઞાન, બરોબર ને, હે ને? તો આ બધું આ જ્ઞાનનો કેવો પ્રભાવ. અને ભગવાને શું કીધું, બીજું એક સમજાવ્યું કે સદગુરુના તદવિધિ પરિપાતે ને પરિપ્રશ્ને ન સેવ્યા, બરોબર, કે ગુરુના ચરણમાં જઈને આ ભગવદ્ ગીતા સમજવાની કોશિશ કર. તો આ બધો કર્મ યોગ આપણને સમજાશે, બરોબર ને, કે કર્મ કેવી રીતે કરવું, બરોબર ને. તો ઇસ્કોનના ભક્તો તો બિલકુલ એમ પરફેક્ટ હોય, બરોબર ને. તો એકવારની એક ઘટના છે, અમારા જે ગુરુ છે જય પતાકા સ્વામી મહારાજ, તો એમને શું કર્યું, જે ભક્તો હતા એમને પ્રચાર કરવા માટે મોકલ્યા, એટલે ભગવદ્ ગીતાના ડિસ્ટ્રીબ્યુશનમાં મોકલ્યા. તો આ ભક્તોએ ટ્રાફિક પોઈન્ટ પર જે પોલીસ હતી ને એની જોડે થોડી મગજમારી થઈ ગઈ. થોડુંક અમુક નવા ભક્તો જોડાયેલા હોય ને, એટલે થોડુંક એમનો ઉત્સાહ વધારે હોય, બરોબર ને. તો એમને શું કર્યું, થોડું કંઈક પોલીસ વાળા એની જોડે થોડું વર્તન ખરાબ કર્યું, એટલે પોલીસને ગુસ્સો આવે એટલે બધાને જેલમાં પૂરી દીધા, બરોબર ને. અને બધાને જેલમાં પૂરી દીધા એટલે જય પતાકા સ્વામી મહારાજને ખબર પડી. એટલે જય પતાકા સ્વામી મહારાજ જે મોટા જ ઓફિસર હતા, બરોબર ને. એ તો કેવું છે, હવે ભક્તો તો બધાને ભક્તો તો ઓળખતા જ હોય છે. હવે જે ઘટના બીજી જગ્યાએ ઘટી હતી, બરોબર ને, અને ત્યાં આગળ જે મોટી ઓફિસ હતી, બરોબર, જે મોટા અધિકારી હતા, જે જય પતાકા સ્વામી મહારાજ ત્યાં પહોંચી ગયા. અને એમને કીધું કે ઇસ્કોનના કોઈ મોટા મહારાજ આયા છે ને, તમને મળવા માંગે છે, જે ડીએસપી લેવલના હતા. તો જય પતાકા સ્વામી મહારાજ જાય છે અને તરત જ એ વ્યક્તિને દંડવત પ્રણામ કરે છે, બરોબર. અને એ વ્યક્તિ પોતે આશ્ચર્યમાં પડી જાય છે કે આટલા મોટા મહારાજ, જેના લાખો શિષ્યો છે, એ મને દંડવત પ્રણામ કરી રહ્યા છે. અને એમને થોડું ઘણું જાણતા હોય છે, એટલે તરત જ પોતે કે ના 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 મહારાજ, શું થઈ ગયું, શું થઈ ગયું, મારાથી કઈ ભૂલ થઈ ગઈ, માફી આપો. નહીં, કે એવું નથી થયું, કે અમારા ભક્તો છે ને કે થોડીક ભૂલ કરી છે ને, તો એમને તમે છોડાઈ દો ને, હે ને, કે એમને માફ કરી દો, બરોબર ને. અને પોતે ડીએસપી પોતે જાય છે અને ભક્તોને છોડાવે છે. જ્યારે જે ઓફિસર હોય છે એમના જે અંડરમાં હોય છે, જે પોડા, એ પણ કહે છે, શું કહે છે, કે જો આ તમારા ગુરુને તમે જોઈને શીખો, બરોબર ને, કે વિનમ્રતા કેવી હોય અને કેવી રીતે કાર્ય કરવાનું. તો આવી રીતે કેવું છે, આ ભક્તો છે ને પ્રેક્ટિકલી કરીને બતાવે છે, બોલો. કેમ કે જયારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે વિનમ્રતા આવે, બરોબર. અને બધા જીવો ભગવાનના અંશો છે, બરોબર. આટલું બધું એમ સોફ્ટ થઈ જાય, બરોબર. તમને આગળ તેમ ભાગવતમનો એક શ્લોક છે, નષ્ટ પ્રાયેસ્વ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવ્યા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિ ભવતી ન્યષ્ટકી, હે ને. કે શું છે એમાં અંદર કહેવાય કે જયારે નિત્ય ગ્રંથ ભાગવત અને ભગવત, ગ્રંથ ભાગવત એટલે આપણા શ્રીમદ ભાગવતમ ભગવદ્ ગીતા, અને ભક્ત ભાગવત એટલે આ ભગવાનના ભક્તો, જયારે એમને સાંભળીએ છીએ, સાંભળવાની પણ સેવા છે, બરોબર. એ સેવા જયારે કરીએ છીએ ત્યારે આપણા હૃદયના બધા કલ્મેશો, બધા શંકાઓ, ડાઉટ બધું જ ક્લિયર થાય છે. અને આપણે નિષ્ઠિકી ભક્તિ તરફ આગળ વધીએ છીએ. આ બધી ક્લિયરિટી આવે છે, ધીમે ધીમે આવે છે. પણ કેવું છે, જેને પ્રેક્ટિકલ કરેલી હોય એવા ગુરુના શરણમાં જવાનું છે, બરોબર. અને ભગવાને શું કીધું, કે જે વ્યક્તિ શાસ્ત્રો પર શંકા કરે છે એ આ જીવનમાં પેલા જન્મમાં ક્યારેય સુખી થઈ શકતો નથી, બરોબર. તો આ શાસ્ત્રો પર શંકા કેમ થાય છે, બરોબર ને, એનું કારણ છે, તમે આપણો જો ઇતિહાસ જોશો, બરોબર, તો આપણો દેશ આઝાદ થયો તો શરૂઆતના જે શિક્ષા મંત્રી હતા તમને ખબર છે, બરોબર, બધા જ પેલા મુગલ હતા, મોમેડન હતા, મુસ્લિમ હતા, બરોબર. તો પછી એમને શું કર્યું, આપણને બધો મુગલોનો જ ઇતિહાસ સમજાયો, બરોબર. ક્યારેય એમને કીધું મહારાણા પ્રતાપ મહાન છે, શિવાજી મહાન છે, ચાણક્ય મહાન છે, બરોબર, આપણા શાસ્ત્રો મહાન છે. આપણને બધું મુગલોનો જ આપણને ઇતિહાસ બતાવ્યો. એને કારણે આપણા શાસ્ત્રો પર આપણને શંકા ગઈ. અને એના પહેલાનો જો અભ્યાસ કરો ને, માતાજી હું તમને મ્યુટ કરું છું, એના પહેલાનું તમે જો વિચાર કરો ને, તો અંગ્રેજો આયા, બરોબર. અંગ્રેજો આયા ત્યારે આપણા દેશની અંદર 7 લાખ ગુરુકુળ ચાલતા હતા, બરોબર. પણ અંગ્રેજો આયા ત્યારે એમને જોયું, લોર્ડ મેકોલે નામના એક અંગ્રેજ હતા, એમને આખા ભારતની અંદર ભ્રમણ કર્યું અને એક રિપોર્ટ રજૂ કર્યો બ્રિટિશની સંસદની અંદર. અત્યારે પણ એ લેટર ફરે છે, બરોબર ને. એની અંદર કીધું કે તમે અંગ્રેજો, તમે ભારતને ગુલામ બનાવી જ ના શકો, કેમ કે આ જે ગુરુકુળ સિસ્ટમ છે એની અંદર એવી વ્યવસ્થા છે કે એને બહાર બિઝનેસ કરવાની કઈ જરૂર નથી. અને તમને બધાને જ આજે પૂર્વાંગ પ્રભુજી બધા જે વડીલ છે એમને બધાને ખબર છે, કીર્તિ માતાજીને ખબર છે કે આપણે પણ પહેલા જયારે ગામડાની અંદર રહેતા હતા ત્યારે કોઈ વસ્તુની જરૂર પડે ત્યારે એકબીજાને વસ્તુ આપી દેતા હતા. દાખલા તરીકે કોઈ નાઈ હોય, વાળંદનું કાર્ય કરતા હોય, તો એ આપણા ઘરે આવે, આપણે બધાના વાળ કાપતા હોય, આપણે એમને અનાજ આપી દઈએ અને આપણે ઘરે કામ કરી નાખે. પછી કોઈ બીજું કોઈ કાર્ય કરતા હોય તો એને એ બદલામાં આપણે અનાજ આપી દઈએ, બરોબર, અને આપણે ઘેર આવીને કામ કરી નાખે. તો આ કેવું છે કે આ સિસ્ટમ હતી આપણે. તો અહીંયા કે તો પૈસાની કઈ જરૂર જ ના પડે, બાર્ટિંગ સિસ્ટમ હતી અને બધી જબરજસ્ત ચાલતી હતી. અને પછી અંગ્રેજોએ જોયું કે આ તો લોકોને મૂડીવાદી બનાવવા પડશે, બરોબર, એટલે આપણને બધાને પૈસા તરફ વાળી કે હા પૈસા કમાવો, બરોબર. આ બધું તમારું શાસ્ત્રનું કશું કામ ના લાગે, પૈસા કમાવો, પૈસા કમાવો, બરોબર. એટલે આપણને મૂડીવાદી બનાવ્યા, બરોબર. અત્યારે આપણી ઇકોનોમી શેના પર ડિપેન્ડ કરે, આપણે તો અમેરિકા પર, ડોલર પર ડિપેન્ડ કરે. ડોલર અપડાઉન થાય એટલે આપણે અહીંયા ઉછળકૂદ થઈ જાય, વિચાર કરો. અને તે વખતે આપણી પોતાની સિસ્ટમ, બરોબર ને, હે ને, અંદર બધું વેચાઈ જાય અને સરસ રીતે એવી જિંદગી જતી
જતી હતી, બરોબર ને? તો ગુલામ બનાવી શકાય એવું પોસિબલ નથી. તો આ બધું તમે ધીમે ધીમે આગળ વધશો ને તો ખબર પડશે કે શાસ્ત્રોની અંદર, બરોબર, કે શાસ્ત્રોની અંદર પરફેક્ટ વર્ણન હતું. કાલે કીધું ચાતુર્વર્ણમય ગુણ ગુણ ચાતુર્વર્ણમય શુદ્ધમ ગુણ કર્મ વિભાગ, 4 વર્ણો મેં બનાવ્યા ગુણ અને કર્મને આધારે, બરોબર, જાતિથી નથી, બરોબર. આ બધું આ વિચારવાનું કે જેને જેને જેવા ગુણ છે એ પ્રમાણે એ કાર્ય કરે છે, બરોબર. અને કાલે આપણે જોયું હતું, બરોબર, કે જેના જે વ્યક્તિની અંદર વેપારીના ગુણ છે, જો તમે એને સૈનિક તરીકે લડવા મોકલશો તો શું દશા થશે, બરોબર ને? તો એવી રીતે આપણા બાળકોની અંદર કે એની અંદર કયા ગુણ છે, એ આર્મીમાં જવા માંગે છે, બરોબર, એ ડોક્ટર બનવા માંગે છે, એન્જિનિયર બનવા માંગે છે. જો આવી રીતે તમે એનું થોડું જાણશો, ભગવદ્ ગીતાને સારી રીતે જાણશો તો આ બધું જાણી જ જશો, બરોબર ને? તો પછી એને ક્યારેય નહીં પ્રેશર કરો, બરોબર ને? અને પછી એવી રીતે રાખશો તો એને કોઈ તણાવ નહીં આવે, અને પછી એની જિંદગી પણ સારી જશે, અને સાથે સાથે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન પણ પ્રાપ્ત થશે, બરોબર. તો જ્ઞાન પ્રાપ્ત કરવાની 3 વિધિ છે, બરોબર. એક છે પ્રત્યક્ષ પ્રમાણ, કોઈ પણ વસ્તુ જોવું ને તો જ હું એને સ્વીકારું, એને પ્રત્યક્ષ પ્રમાણ. બીજું પ્રમાણ છે અનુમાન પ્રમાણ, જોવો ને તો જો આવું હોય તો તેવું હોય. પેલું આપણને ડાર્વિન સિદ્ધાંત આપ્યો ને કે પહેલા આપણે શું હતા, પહેલા આપણે વાંદરા હતા, વાંદરામાંથી પછી મનુષ્ય બન્યા, બરોબર ને? તો આવી રીતે સિદ્ધાંત આપ્યો, અને અત્યારે તો એ સિદ્ધાંત ભણાવવાનો પણ બંધ કરી દીધું. પણ શાસ્ત્રની અંદર 84 લાખ યોનિઓ એટ એ ટાઈમ અસ્તિત્વ ધરાવે, બરોબર. ક્યાંય એવું નથી કે માણસ એ વાંદરામાંથી આવ્યો, માણસમાંથી માણસ જ આવ્યો છે, બરોબર. અને તમને બધાને ખબર છે, સાયન્સ ભણેલા હોય ને, ડીએનએ ક્યારે ચેન્જ થઈ શકતું નથી, બરોબર ને? સાયન્સ ભણેલા છે, ડીએનએ ક્યારેય ચેન્જ નથી થતું, બરોબર ને? જો મકાઈ વાવો એટલે મકાઈ જ આવશે, હે ને? તો આ બધું કેવું છે, જુઓ ને તો વારું છે. પણ શાસ્ત્રની અંદર આ ભગવદ્ ગીતા, બરોબર, આજે આપણને 84 લાખ યોનિઓનું વર્ણન છે આપણે શાસ્ત્રની અંદર, એઝ ઇટ ઇઝ છે, ક્યારેય ખોટું પડ્યું નથી, બરોબર. પણ આપણને જે શિક્ષા આપવામાં આવી છે, બરોબર, આપણા જે સનાતન ધર્મને જે પતન કરવા માટે, સંસ્કૃતિ તોડવા માટે જે આગળ જે ભૂતકાળની અંદર પ્રયત્નો થયેલા છે, એના કારણે આપણને શંકાઓ છે, બરોબર. તો ચોક્કસ આપણે આવી શંકાઓ કરવાની જરૂર નથી. અને ભગવાને સરસ કીધું, શું કીધું, કે જ્યારે મારા જન્મ અને કર્મને કોઈ જાણે છે ત્યારે આ ફરીથી જન્મ પામતો નથી, એટલે ફરી રિબર્થ થતો નથી, બરોબર. અને શું થાય છે, મારા સનાતન ધામને પામે છે, બરોબર. તો આ સનાતન ધામને કોણ સમજાવી શકે, બરોબર ને? કે જે ધામમાંથી આવેલા હોય એ વ્યક્તિ આપણને સમજાવી શકે. તો પ્રભુપાદ છે એ ભગવાનના ધામમાંથી આવેલા છે, બરોબર. તો એ આપણને સારી રીતે સમજાવી શકે, બરોબર ને? સમજાવી શકે, હે ને? તો આ બધું આપણે ધીમે ધીમે આ અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું છે, બરોબર. તો આપણે જોઈએ કે ભગવાનનું સનાતન ધામ ક્યાં આવેલું છે. કોને ઈચ્છા છે ભગવાનના ધામમાં જવાની? કીર્તિ માતાજી, પૂર્વાંગ પ્રભુજી, ભગવાનના ધામમાં જવું છે? હરે કૃષ્ણ. કોઈને નથી જવું? જવું છે, કેમ નહીં? કૃષ્ણ પ્રભુ, બધાને જ જવાની ઈચ્છા હોય ને, પ્રભુના ધામમાં જવાની બધાને ઈચ્છા હોય. જવું છે પ્રભુ. બસ કાનન પ્રભુજી, ખૂબ સરસ, બરોબર. તો આપણે ભગવાનના ક્યાં આગળ ભગવાનનું ધામ આવેલું છે, બરોબર. તો શાસ્ત્રોના રેફરન્સ પ્રમાણે આપણે ભગવાનના ધામમાં જવાની કોશિશ કરીએ, બરોબર ને? તો આપણે ખૂબ સરસ છે, બરોબર. આજે ગોલોક ચાટ, હરે કૃષ્ણ પ્રભુજી, દેખાઈ રહ્યું છે પ્રભુ? હરે કૃષ્ણ. ઓકે, આ દેખાય છે પ્રભુ. બરોબર. તમને આ ગોલોક ચાર્ટ દેખાઈ રહ્યો છે, બરોબર. આ જે ચાર્ટ છે ને એ શાસ્ત્રના રેફરન્સ પ્રમાણે બનાવવામાં આવે છે. એટલે ઇસ્કોનના જે સ્કોલર જે ભક્તો છે ભેગા થઈને આ શાસ્ત્રના સારી રીતે સમજીને આ ગોલોક ચાર્ટ બનાવવામાં આવ્યો છે, બરોબર. તો આ જે ગોલોક ચાર્ટની અંદર કેવું છે, આ જે ગુલાબી પાંદડા વાળું જે દેખાય છે તમને, બરોબર ને? તો એ છે, એ ભગવાનનું ધામ છે, ગોલોક ધામ કહેવાય છે, બરોબર ને? એ કૃષ્ણ ધામ કહેવાય છે, બરોબર. અને એની નીચે અહીંયા આગળ જોઈએ તો અયોધ્યા ધામ છે, બરોબર ને? નીચે, અને એની નીચે આ જે વૈકુંઠ ધામ છે, જ્યાં આગળ ભગવાન નારાયણ વાસ કરે છે, બરોબર ને? અને એની નીચે આ જે ભગવાનનો સદાશિવ વાસ છે, બરોબર. અને આ નીચે છે એ આપણું આ બ્રહ્માંડ છે. હવે આ કેવું છે કે આ જે વ્હાઈટ પટ્ટો તમને દેખાઈ રહ્યો છે એ આધ્યાત્મિક આકાશ છે, બરોબર ને? અને અહીંયા આગળ એનું મીન્સ એન્ડ આવે છે, અને નીચેનું જે એ ભૌતિક આકાશ કહેવાય છે, બરોબર ને? અને એની અંદર આ જે બધા બ્રહ્માંડો હોય છે. હવે એમ વિચારીએ કે આધ્યાત્મિક જગત છે એને ત્રિપાદ વિભૂતિ કહેવાય. એટલે આધ્યાત્મિક જગત કેવું છે, આપણું ભૌતિક જગત 25% છે, આધ્યાત્મિક જગત 75% છે. આપણને એવું લાગે કે આ પૃથ્વી પર આટલી બધી વસ્તી છે, પણ આપણી જે અહીં 25% જ વસ્તી છે, જ્યારે આધ્યાત્મિક જગતની અંદર 75% વસ્તી છે, બરોબર. આ બધું શાસ્ત્રો દ્વારા વર્ણન કરે. હવે કેવું થાય છે કે આ ધામ છે આપણું ગોલોક ધામ છે, આપણું મૂળ ધામ છે, બરોબર. કેમ કે આપણે બધા ત્યાંથી આવેલા છે, બરોબર ને? એટલા માટે ભગવાન એમ કહે કે તમે મારા ધામમાં પાછા આવો, બરોબર ને? હવે એનું કારણ કેવી રીતે બન્યું? તો આપણે ભૌતિક જગતની અંદર કેવી રીતે આવ્યા? તો એનું કારણ છે કે આપણને છે ને, આપણને માલિક બનવાની ઈચ્છા હતી, બરોબર. આપણને ભોગતા બનવાની ઈચ્છા હતી, આપણે નિયંત્રક બનવાની ઈચ્છા હતી. એટલે ભગવાન સાથે આપણે શું બગાવત કરી, બરોબર. કે ભગવાન કે અહીં આગળ કેવું છે કે હંમેશા બધા જીવો ભગવાનના
દાસ તરીકે રહે છે, બરોબર. અને ભગવાન કહે છે કે અહમ બીજ પ્રદ પિતા 14મા અધ્યાયની અંદર કહે છે કે હું બધાનો પિતા છું. અને 15મા અધ્યાયની અંદર 7મા શ્લોકની અંદર કહે છે ભગવાન કે મમ્મી વાંશો જીવ લોકે જીવભૂત સનાતન, બરોબર ને, કે બધા જીવો મારા સનાતન અંશો છે. એટલે કે આપણે બધા ભગવાનના સેવકો છે. પણ આપણે શું બનવું હતું? આપણે માલિક બનવું હતું, આપણે ભગવાન બનવું હતું. હવે સિમ્પલ વસ્તુ છે કે જ્યારે કોઈ પિતા છે, બરોબર, એનો દીકરો, પિતા એમ કે બેટા આપણો બિઝનેસ ચાલે છે ને એની અંદર શાંતિથી ખાઈ પીને પડી રહે ને અને એને જ આગળ વધાવ. પણ કોઈ પુત્ર એમ માને, ના 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 પિતા, પપ્પા, હું તમારું કીધું નહીં માનું, મારો તો હું પોતાનો બિઝનેસ અલગથી જ ઉભો કરીશ, બરોબર ને, હું તો મારું પોતાનું નામ કરીશ, બરોબર ને, હું તો તમારી પર પાછળ નહીં ચાલુ, બરોબર ને. તો પછી પિતાજી શું કરશે? બરોબર ને, તો થોડુંક એને છે ને થોડુંક આપી દેશે, બરોબર ને. હા બેટા, તું તારી રીતે બિઝનેસ કર, બરોબર ને. એવી રીતે ભગવાને શું કર્યું? આ ભૌતિક જગતનું નિર્માણ કર્યું કે જ્યાં આવીને આપણે આપણી પોતાની ભોગતા તરીકેની, આપણી માલિક બનવાની અને આપણી નિયંત્રક બનવાની આપણી ઈચ્છાઓ પૂરી કરી શકીએ, બરોબર. એટલે ભૌતિક જગતનું નિર્માણ કર્યું. પણ આયા પછી ખબર પડી અહીં તો દુખાલયમ છે, બરોબર. ગમે તેટલી વ્યવસ્થા કરો તો કઈ ને કઈ દુઃખ તો આવી જ જાય છે, કઈ ને કઈ સમસ્યા આવી જ જાય છે ને. ભલે મોટો અમીર હોય, પેલો માઇકલ જેક્સન કેમ ના હોય? તમને તો બધાને ખબર છે માઇકલ જેક્સન પોતે મૃત્યુ ના પામે એટલા માટે 50 ડોક્ટર રાખતો હતો, બરોબર. અને એવા માણસો રાખેલા કે જયારે એને તકલીફ આવે ને ત્યારે એ બધા એને કિડની છે, બરોબર ને, પેલું એનું હાર્ટ છે, બધું એને દાન કરી શકે, અંગો, બરોબર ને, જેથી એ બચી શકે. પણ જયારે મૃત્યુ આવ્યું ત્યારે, બરોબર, કશું જ ના કરી શક્યો, બરોબર ને. તો અહીંયા આગળ આપણને ખબર પડે છે કે બરોબર કે આ દુખાલયમ અશાશ્વતમ છે, સતત આ જન્મ મૃત્યુ બધું ચાલ્યા કરે છે, બરોબર. તો ભગવાન શું કરે છે પછી? બરોબર, તો પોતાનો વિસ્તાર કરે છે. ડાબી બાજુથી રાધા રાણીને પ્રગટ કરે છે, જમણી બાજુ બલરામજીને. અને એ બલરામજી માંથી અનિરુદ્ધ, વાસુદેવ, શંકરશન અને પ્રદ્યુમન 4 ચતુર્વ્યુહ પ્રગટ થાય છે. અને એ 4 ચતુર્વ્યુહ માંથી ફરી પાછા એની અંદર એ 4 ચતુર્વ્યુહ માંથી જે પ્રગટ થાય છે રામ, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, બરોબર. આ શાશ્વત છે બધા. આ વૈકુંઠ જગતની અંદર શાશ્વત ધામ છે, બરોબર. ત્યાં આગળ અયોધ્યા ધામ પણ છે. તો એ શંકરશન, વાસુદેવ, પ્રદ્યુમ્ન માં વિસ્તાર જ છે. એમ તો આપણને લાગે કે રામાયણની અંદર જુઓ તો ભગવાન રામ એટલા જ વિષ્ણુ તત્વ છે, પણ એવું નથી. જયારે તમે શાસ્ત્રોની અંદર જોશો 4 વિષ્ણુ તત્વ છે. અને ઇન્દ્રજીત જયારે અંતિમ યુદ્ધ કરે છે જયારે લક્ષ્મણજી સાથે, ત્યારે પાછો વળીને આવે છે અને રાવણને કહે છે પિતાજી તમે હજુ સમજી જાઓ, આ લક્ષ્મણ એ બીજું કોઈ નથી, સ્વયં વિષ્ણુ જ છે, બરોબર ને. તમે બધા રામાયણ જોઈ તો તમને બધાને ખ્યાલ છે ને. તો આ બધા વિષ્ણુ તત્વ છે. હવે પછી શું થાય છે? એવી રીતે અયોધ્યા ધામ છે, બરોબર. તો જે ભગવાન રામનું સતત સ્મરણ કરતા હોય રામના ધામમાં જાય, કૃષ્ણનું સમર્થન કૃષ્ણના ધામમાં જાય. હવે કેવું છે કે એ જ કૃષ્ણ, બરોબર, જે શંકરશન, વાસુદેવ, પ્રદ્યુમન, એમાંથી પછી પાછો આગળ વિસ્તાર થાય છે નારાયણ. આ નારાયણ એટલે બીજું કઈ નહીં કે આ જે ભગવાનનું ગોલોકધામ છે ને, એ કેવું છે? ઘર છે ભગવાનનું. જ્યાં આગળ કેવું છે? ભગવાન ફોર્મલ ડ્રેસની અંદર, બરોબર, સામાન્ય એક ભક્ત, કેવું પેલા મિત્ર તરીકે, પછી એક ગોપીઓના પ્રેમી તરીકે, બરોબર, એક સખા તરીકે, એક શાંત ભાવની અંદર, બરોબર, પેલા જે ગાયો હોય એને આનંદ કરાવતા હોય, બરોબર, જસોદા મૈયાને લાડ લડાવતા હોય, એટલે મીન્સ એક પુત્ર તરીકે. તો આ 5 ભાવની અંદર અહીં આગળ 5 રસોની અંદર અહીં આગળ આસ્વાદન થાય, બરોબર. પણ અહીં આગળ જે વૈકુંઠ છે, હવે આપણે ઈચ્છા કરી એટલે માટે એને મેનેજ કરવા માટે ઓફિસ તો જોઈએ ને. તો ભગવાન આ ઓફિસનું નિર્માણ કરે છે. ત્યાં આગળ આપણો જે રાધા કૃષ્ણ એ સ્વયં નારાયણ સ્વરૂપે છે, બરોબર, લક્ષ્મી નારાયણ સ્વરૂપે ને. તો એ એમનો વિસ્તાર જ છે, એક્સટેન્શન છે, બરોબર. અને અહીં આગળ તમે જોજો, અહીં આગળ જે ભાવ છે એ દાસ્ય ભાવ છે. અને હંમેશા બધા એક્શન મોડની અંદર હોય છે. અને અહીં આગળ પણ અસંખ્ય વૈકુંઠ ગ્રહો છે. એની અંદર નરસિંહ, વારા, બરોબર, વામન, આ બધા સ્વરૂપો છે ભગવાનના, શાશ્વત સ્વરૂપો છે. અને એ વૈકુંઠની અંદર વાસ ધરાવે છે. એટલે તમે જેવી ભક્તિ કરો એ પ્રમાણે તમને એ લોકની અંદર ભગવાનના વૈકુંઠની અંદર વાસ મળે, બરોબર. તો વૈકુંઠની અંદર ઘણા બધા ગ્રહો છે, હે ને. તો આટલું બધું જે વૈકુંઠ છે વિશાળ છે, બરોબર ને. હવે શું થાય છે? આ નારાયણ માંથી ફરી પાછો વિસ્તાર થાય છે શંકરશન, અનિરુદ્ધ, વાસુદેવ અને પ્રદ્યુમન, બરોબર. અને પછી શું થાય છે? જે વિસ્તાર થાય છે એની અંદરથી જે શંકરશન છે, બરોબર, એ શંકરશન માંથી જે આ મહાવિષ્ણુ આવે છે, બરોબર ને. મહાવિષ્ણુ એને કારણો દક્ષાય વિષ્ણુ પણ કહેવામાં આવે છે, બરોબર. હવે આ કારણો દક્ષાય વિષ્ણુ, બરોબર ને, તો જોશો તો શું કરે છે, બરોબર. તો પોતાને જયારે એ શયન કરતા હોય છે કારણ સાગરની અંદર, ત્યારે જે શ્વાસ બહાર કાઢે છે તો એમના શરીરમાંથી અનંત બ્રહ્માંડો નીકળે છે, બરોબર. અને એ બ્રહ્માંડોમાંનું આ એક બ્રહ્માંડ,
બરોબર ને? આ એક બ્રહ્માંડ, બરોબર, એની અંદર તમે જોઈ રહ્યા છો, બરોબર. તો આ બ્રહ્માંડ પહેલા બને છે, બરોબર, તો એની અંદર બિલકુલ અંધારું હોય છે, અને પછી શું કરે છે, આ જે કારણોદક્ષાય વિષ્ણુ છે એ પોતાનો વિસ્તાર કરે છે ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે. તો આ જે પ્રથમ પુરુષ કહેવાય, કે આ ભૌતિક જગતને ચલાયમાન કરવા માટે જે આ વિષ્ણુ આવે છે એ પ્રથમ કારણોદક્ષાય વિષ્ણુ, પછી ગર્ભોદક્ષાય વિષ્ણુ. અને ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે શું કરે છે, આખા એમના પરસેવાથી આ બ્રહ્માંડને અડધું ભરી દે છે, અને એ પછી શેષનાગ પર શયન કરે છે. અને એમની નાભી કમળમાંથી નાભીમાંથી એક કમળ દાંડી નીકળે છે, બરોબર. અને તમે આ જોઈ રહ્યા છો, બરોબર, કમળ દાંડી. એ કમળની ઉપર ટોચ ઉપર શું થાય છે, બ્રહ્માજીનો જન્મ થાય છે, બરોબર. હવે બ્રહ્માજીનો જન્મ થાય છે તો બ્રહ્માજી જાગે છે, જોવે છે, ત્યારે કઈ એમને દેખાતું નથી. એટલે ફરી ભગવાનને પ્રાર્થના કરે છે, અને એમને બે શબ્દ સંભળાય છે, તપ અને પ. એટલે પોતે તપ કરે છે, ભગવાનની ઉપાસના કરે છે, અને ભગવાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને પછી બ્રહ્માજી આ 14 લોકનું નિર્માણ કરે છે, બરોબર ને? અને પછી શું થાય છે, આ 14 લોકનું નિર્માણ થયા પછી ફરી આગળ આપણે વધીએ, બરોબર ને? તો આ જે કારણોદક્ષાય વિષ્ણુ છે, બરોબર, અને જે આ રમાદેવી છે, બરોબર, આ એક્સટેન્શન રમાદેવી, એમના પર દ્રષ્ટિપાત કરશે. અને રમાદેવીમાંથી જ જે માયાદેવી, દુર્ગાદેવી, એનો વિસ્તાર છે, બરોબર. અને આ જે સદાશિવમાંથી જે આ શંભુ, આપણા ભગવાન શિવ, બરોબર, એ હોય છે કાલ શક્તિ સ્વરૂપે, બરોબર. તો આ શિવ અને શક્તિનું મિલન થાય છે, અને આ ભગવાન કારણોદક્ષાય દ્રષ્ટિપાત કરે છે, બરોબર. અને એનાથી શું થાય છે કે આ બધું બ્રહ્માંડોનું નિર્માણ તો થઈ ગયું, પણ જે જીવોએ ઈચ્છા કરેલી એ પ્રમાણે અલગ અલગ લોકની અંદર મૂકવામાં આવે છે. તો આખી પ્રકૃતિને ગર્ભાન્વિત કરવામાં આવે છે 84 લાખ યોનિઓને, અને બધા જ જીવોને અહીંયા આગળ ભલે અલગ અલગ લોકની અંદર મૂકવામાં આવે છે. એટલા માટે જે આ જે શિવ અને પાર્વતી છે ને, જે માયાદેવી, જે દુર્ગા દેવી છે, એ આપણા આદિ માતા પિતા પણ છે. જ્યારે તમે બ્રહ્માંડોનું સર્જન જુઓ છો, ત્યારે તમે ક્યારેય કોઈ દેવી દેવતાઓનું અપમાન નહીં કરો, બરોબર ને? કેમ કે બધા જ આ કાર્યની અંદર સંબંધિત છે, બરોબર. અને આ જે સદાશિવ છે ને, એ પણ શંકરસનનો વિસ્તાર જ છે. એમ જો જોવો ને તો બધું આ વિષ્ણુ તત્વ જ છે, બરોબર. પણ ભૌતિક જગતની અંદર આવે ત્યારે જીવ તત્વ, શિવ તત્વ અને વિષ્ણુ તત્વનો થોડો એમ ભેદ આપણને બધો એમાં અન્ડરસ્ટેન્ડિંગ આવશે, બરોબર. કેમ, શું ભગવાન શું કહે છે કે મમ્મી વાંશો જીવ લોકે જીવપુત્ર સનાતન, બધા જીવો સનાતન અંશો છે, બરોબર. તો એમ તો કેવું છે, બધા ભગવાનના અંશો છે, પણ આપણે કેવા સૂક્ષ્મ છીએ, બરોબર. આપણે કેવા છે, પેલા અગ્નિના તણખા જેવા છે. તો તણખો જો અગ્નિની બહાર નીકળે તો ઓલવાઈ જાય, અને જો અગ્નિ સાથે રહે તો સળગતો રહે. એટલે આપણે કેવું છે, એમ તો ભગવાન જેવા ગુણો ધરાવીએ છીએ, પણ આપણે જથ્થાની અંદર ઓછા છીએ, બરોબર. આપણે ક્વોલિટીની અંદર સમાન છે, પણ ક્વોન્ટિટીની અંદર ઓછા છે. એટલે આપણું કેવું, આપણું પતન થઈ જાય છે, બરોબર ને? હે ને? તો જેવી રીતે પેલો અગ્નિમાંથી તણખલો બહાર નીકળે, ઓલવાઈ જાય, ફરી પાછો જોડાય તો થઈ જાય. એટલે ઘણીવાર ભક્તિની અંદર આવ્યા પછી શું થાય કે માણસને જ્યારે ભગવાન સચ્ચિદાનંદ છે એટલે એને પણ સચ્ચિદાનંદ અનુભવ થાય, એટલે એ સુખી થઈ જાય. આ બધી આ પ્રોસેસ છે, બરોબર ને? તો આ ધામને કેવું છે, આ દુર્ગા દેવીનું ધામ કહેવામાં આવે છે, અને માયાદેવીનું ધામ છે, બરોબર ને? હે ને? તો આ જે માયાદેવીનું ધામ છે, બરોબર, એની અંદર આપણે રહીએ છીએ. તો પછી આપણે આગળ વધીએ, બરોબર ને? તો આગળ વધીએ તો આપણને ખબર પડશે કે આ 14 લોક કેવી રીતે છે. હરે કૃષ્ણ. માતાજી, પ્રભુજી, હરે કૃષ્ણ. દેખાઈ રહ્યું છે પ્રભુજી? હરે કૃષ્ણ. તો 14 લોકની અંદર કેવું છે, સૌપ્રથમ ઉપર સત્યલોક છે, પછી તપોલોક છે, જનોલોક, મનોલોક છે, સ્વરલોક, ભૂરલોક અને ભૂરલોક, બરોબર. તો આપણે આ ભૂરલોક પર ફસાયેલા છે. આપણો આ પૃથ્વીલોક છે, 7મા નંબર પર છે આપણે. અને એની નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાલ, હે ને? તો આપણે આજે નીચેના, ઉપરના 7 લોક અને નીચેના આપણે વચ્ચે છે, બરોબર ને? તો હવે આપણે એમ વિચારીએ, બરોબર ને? તો આ કેવું છે, જીવોએ જેવી ઈચ્છા કરેલી તેને અહીંયા આગળ પોતાને જન્મ આપવામાં આવે, બરોબર. જેમ જેમ આગળ વધશે આપણને ખબર પડશે. હવે આપણે કેવું છે, હંમેશા આપણે અત્યાર સુધી એવું વિચારતા હતા કે આ કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય એટલે સ્વર્ગ છે, એટલે સ્વર્ગ એટલે સૌથી મોટો લોક છે, બરોબર ને? પણ અહીં તમે જોશો ને કે આ ભૂરલોક પછી સ્વર્ગલોક 5મા નંબર પર છે. તો આ સ્વર્ગલોક છે, એ દેવી દેવતાઓનું ધામ છે, બરોબર. આપણા કુળદેવીઓ છે, બધા ત્યાં આગળ રહ્યા છે, બરોબર ને? ઇન્દ્ર છે, બધા ત્યાં રહે છે, બરોબર. પણ તમે જોશો કે આજે બધા જ આ 14 લોક છે ને, જ્યારે બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય છે 100 વર્ષ, બરોબર, તો આ બધાનો જ નાશ થાય છે, બરોબર. એટલે આ બધાનો કેવું છે, નાશ થાય છે એટલે શું થાય છે કે ગર્ભોદક્ષાય વિષ્ણુના શરીરમાં પ્રવેશ થાય, બરોબર. અને ફરી પાછો જન્મ મૃત્યુ જરા વ્યાધિ થાય, બરોબર ને? તો સતત આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ બ્રહ્માંડની અંદર ચાલ્યા કરે, બરોબર. પણ જ્યારે અહીંયા આગળ જીવને આવે એટલે ખબર પડે, જ્યારે સંતોના સંઘની અંદર આવે ત્યારે ખબર પડે કે અહીંયા આગળ આ તો દુખાલય એમ અશાશ્વતમ છે. ભલે મોટા દેવી દેવતા પણ બની જઈએ, પણ છતાં પણ આ પ્રોબ્લેમ છે. તમે આગળ વધશો તેમ ખબર પડશે કે જ્યારે સારા પુણ્ય કાર્ય કરવામાં આવે ત્યારે સ્વર્ગની અંદર જન્મ પ્રાપ્ત થાય, અને એવી રીતે ઉચ્ચતર લોક સુધી, સત્યલોક સુધી જઈ શકે, બરોબર. પણ છતાં પણ શું થાય છે કે જ્યારે બ્રહ્માજીનું 100 વર્ષ થાય ત્યારે આપણે આ બ્રહ્માંડની બહાર નીકળી શકતા નથી. પુનરપી જનનમ, પુનરપી મનનમ, જનની જઠરે શયનમ, આ વારંવાર થયા કરે, અને વારંવાર પછી દુઃખ વેઠવાના, બરોબર. પછી કેવી પત્ની આવી કે કેવા બાળકો મળે, કેવો પતિ મળે, કેવો પરિવાર મળે,
બરોબર, અને સતત આપણને હેરાન કરે, પરેશાન કરે, બરોબર, અને સતત ફારું પાછું બેઠવાનું. એટલા માટે ભગવાન આપણને એવું કહે છે કે મારા ધામની અંદર આવી જાય. તો તમે અહીંયા આગળ તમે જોઈ શકો છો, બરોબર ને, કે આ એક એક રેખા નીકળે છે, બરોબર ને, કે એની અંદર તમે જોજો હરે કૃષ્ણ મંત્ર, બરોબર ને. તો જયારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ, હરે કૃષ્ણ મંત્ર કરીએ છીએ, બરોબર ને, તો શું થાય છે કે આ જે રેખા છે એ ધીમે ધીમે આપણી ભક્તિ લતા વધે છે, બરોબર. અને શું થાય છે કે તમે જુઓ તો ધીમે ધીમે આ વધતી જાય છે, બરોબર. અને એ શું થાય છે કે આ ભૌતિક જેમ બ્રહ્માંડને ક્રોસ કરીને વૈકુંઠમાં થઈને ભગવત ધામ, ભગવાનના ધામમાં જાય છે. ત્યારે આપણે હરે કૃષ્ણ મંત્ર કરીએ છીએ તો આપણે જયારે અંત સમયે ભગવાનને યાદ કરીએ છીએ ત્યારે આપણે ભગવાનના ધામમાં જઈએ છીએ, અને આપણો પરિબર્થ થતો નથી. ત્યાં આગળ શાશ્વત શરીર છે, નવ યૌવન શરીર છે, બરોબર ને. ત્યાં આગળ બ્રહ્માજી ગયા, 4 કુમારો ગયા, તો ખૂબ સરસ વર્ણન છે, બરોબર ને, કે ત્યાંના જે રહેવાસીઓ છે હંમેશા શાશ્વત શરીર ધરાવે છે. અને આગળ પણ ભગવાન આપણને 15મા અધ્યાયની અંદર વર્ણન કરશે, 9મા અધ્યાયમાં વર્ણન કરશે એમના ધામનું. તો આપણે અહીંયા આગળ ફસાયેલા છે, બરોબર ને. અને આ શું છે કે આ દેવી ધામ છે. તો દેવી ધામ છે એટલે દુર્ગા માતા કહેવાય છે. દુર્ગનો અર્થ શું થાય છે? કિલ્લો. કિલ્લો એટલે શું થશે કે આપણે જયારે ભક્તિમાં આધ્યાત્મિક આગળ વધવાની કોશિશ કરશું એટલે આપણને માયાદેવી પકડશે, બરોબર ને. કે માયાદેવી પણ ભગવાનની ઈચ્છાથી કાર્ય કરી રહ્યા છે. અને ભગવાન આપણને 7મા અધ્યાયના 14મા શ્લોકની અંદર કહે છે કે દેવી યશી ગુણ મમ્મી મમ માયા દુરાતયા મામે વિય પ્રબંધનતે માયા મેતા તરંતી. આ દેવી ગુણોની બનેલી માયા એ મારી શક્તિ છે, બરોબર. અને જે મને શરણાગત થાય ને એ આ માયાને પાર કરી શકે છે, બરોબર ને. તો અહીંયા આગળ આ માયાધામ છે, બરોબર. અને સતત આપણે માયાની અંદર રહીએ છીએ, પણ વાંધો નહીં, ચિંતા નહીં કરવાની. આપણે જયારે ભગવાનની શરણાગતિ લઈશું તો ધીમે ધીમે આ બધું થશે, બરોબર. અને ફરી શું થાય છે જોઈએ તો અહીંયા આગળ એક ક્ષીરોદક્ષાય વિષ્ણુ પણ છે. આ જે ગર્ભોદક્ષાય વિષ્ણુ છે, બરોબર ને, એ પછી ક્ષીરોદક્ષાય તરીકે વિષ્ણુ તરીકે વિસ્તાર થાય છે. અને વિસ્તાર થઈને દરેક જીવના હૃદયની અંદર પરમાત્મા તરીકે પ્રવેશ કરે છે, બરોબર. અને એ જ પછી ક્ષીરોદક્ષાય વિષ્ણુ કણની અંદર વ્યાપ્ત થાય છે, બરોબર. તો આ બધું ક્યાં આગળ વર્ણન છે, બરોબર. તો આ બધું વર્ણન છે તમે જોશો ને તો અહીંયા આગળ આ જે શ્લોક છે, બરોબર, બ્રહ્મ સંહિતાની અંદર કે બ્રહ્માંડના સૌપ્રથમ જીવ, એનો 43મો શ્લોક. તો એની અંદર વર્ણન કે છે ગોલક નામની નિજ ધામ નિતલે કાતસ્ય દેવી મહેશ હરિ ધામ સુતે સુતેસુ તે પરવ નિચન્ય વિચિતા ચ એના ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામી. એટલે બ્રહ્માજી એ કહે છે કે સૌથી નીચે ધામ છે એ દેવીનું ધામ છે, બરોબર. અને એની નીચે, બરોબર, આ આપણું ધામ છે જે આ ભૌતિક બ્રહ્માંડ છે, બરોબર, આપણું બ્રહ્માંડ છે, એને શું કહેવાય? દેવી ધામ કહેવાય છે. અને એની ઉપર છે આ જે મહેશ ધામ છે, સદાશિવ લોક મહાકાલ ધામ કહેવાય છે, બરોબર. અને આ વૈકુંઠ ધામ છે, બરોબર. અને પછી આ અયોધ્યા ધામ છે, અને આ ગોલોક ધામ છે, બરોબર. તો આ શાશ્વત ધામ છે, બરોબર. હવે કોઈ વ્યક્તિ નિરાકારને માનતા હોય બ્રહ્મજ્યોતિની અંદર, તો એને આ જે આ બ્રહ્મજ્યોતિ છે ને એને અહીંયા આગળ એને મુક્તિ પ્રાપ્ત થાય. એટલે કેવું છે? એ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી મુક્ત થઈને આ બ્રહ્મજ્યોતિની અંદર પ્રવેશ કરે છે, બરોબર. પણ જે સાકારની અંદર માનતા હોય, નારાયણને માનતા હોય, કૃષ્ણને માનતા હોય, એ એમના સાકાર સ્વરૂપે ભગવાનના ધામની અંદર પ્રવેશ કરે, બરોબર ને. તો આપણે આ બધું જાણવાનું છે. અને આ જો આ એક બ્રહ્માંડ છે ને, એવું જો અનેક બ્રહ્માંડો છે, આજુબાજુની અંદર પણ બ્રહ્માંડ છે. જો આ બ્રહ્માંડ છે, બરોબર ને, આ બ્રહ્માંડ છે, એવા બધા જ આ બોલ છે ને, બધા જ બ્રહ્માંડ છે. તો આવા અનંત બ્રહ્માંડો હોય છે, બરોબર ને. તો આ બ્રહ્માજીનું 100 વર્ષ પૂરા થાય છે તો જે મહાવિષ્ણુ પાછો પોતાનો શ્વાસ અંદર લે છે, તો આ બધા જ બ્રહ્માંડોની અંદર પ્રવેશ કરાવે છે. આવી રીતે સર્જન વિસર્જન સતત ચાલ્યા કરે છે, બરોબર. તો આ ગોલોક ચાર્ટને સમજવા માટે ઘણો બધો સમય જોઈએ, પણ આપણે આગળ અધ્યાય પણ લેવાનો છે. થોડું ઘણું સમજાયું હોય, કોઈને કઈ પ્રશ્ન હોય તો લાસ્ટમાં તમે પૂછી શકો છો, બરોબર ને. તો આપણે ચોક્કસ પ્રયત્ન કરીએ, બરોબર ને. અને આપણી જે ઇસ્કોન પરંપરા છે, બરોબર, તો આપણે ભગવાન શ્રી કૃષ્ણને સેન્ટરમાં રાખીને કાર્ય કરીએ છીએ, બરોબર ને. એવું નથી કે નારાયણ ખોટા છે કે રામ ખોટા છે, બધા શાશ્વત અવતારો છે. પણ આપણી પરંપરા છે. અને તમે જેમ જેમ આગળ વધશો ને તેમ તેમ આ બધું વિષ્ણુ તત્વ છે આપણને સારી રીતે સમજાશે. બધું જ આપણને ડાઉટ આપણા ક્લિયર થઈ જશે, બરોબર. તો ખૂબ સરસ આપણે પ્રયત્ન કર્યો સમજાવવાનો, બરોબર. અને તમને સમય મળે ને હું સુરેશ પ્રભુજીને કહી દઉં છું કે આ ગોલોક ચાર્ટ આપણે ગ્રુપની અંદર પણ મૂકી દઈશું. તમે સમય કાઢીને થોડું સમજવાની કોશિશ કરશો, હે ને. તો ખૂબ સરસ રીતે આપણે આ સમજવાની કોશિશ કરી. હરે કૃષ્ણ. તો હવે આપણે આગળ વધીએ. હરે કૃષ્ણ. માતાજી પ્રભુજી સ્લાઇડ દેખાઈ રહી છે પ્રભુજી ક્લાસની? હરે કૃષ્ણ. હા પ્રભુજી દેખાય છે. હરે કૃષ્ણ. ફૂલ સ્લાઇડ નહીં થઈ? અચ્છા, ઓકે. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ. કઈ પ્રોબ્લેમ લાગે છે બરોબર, તો વાંધો નહીં, સ્લાઇડ થોડી નાની કરી નાખીએ બરોબર. હરે કૃષ્ણ. પ્રભુજી દેખાય છે? ઓકે. હા દીકરી. આ કર્મયોગ બરોબર. તો કર્મયોગની ઝાંખી, અને પ્રભુપાદ કેવું છે, પોતે ભગવત ધામ આવ્યા હતા, કર્મયોગ કેવી રીતે કરી શકે આપણને ખૂબ સરસ રીતે સમજાવો. તો અર્જુનજીને અહીં આગળ પ્રશ્ન થશે ફરીવાર બરોબર ને, કેમ કે આપણે ગઈકાલે લીધું તો છેલ્લો શ્લોક બરોબર, એની અંદર ભગવાન શું કે છે કે હે અર્જુન, આ દિવ્ય જ્ઞાન રૂપી શસ્ત્ર વડે તારા બધા સંશયો, બધા ડાઉટને કાપી નાખ બરોબર, ઉભો થા અને યુદ્ધ કર. એટલે અર્જુનજી પાછા કન્ફ્યુઝ થઈ ગયા. જો આ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાથી જો બધું પતી જતું હોય, તો ભગવાન શું કામ તમે યુદ્ધ કરાવો છો બરોબર, જાણી જાણી શું કામ બધાને મરાવો છો, મને પાપ લાગશે બરોબર. એના જે મૂળ પ્રશ્ન છે એ આગળ વધે છે. પછી કર્મયોગ કરતા સંન્યાસ સરળ છે. આ 2 થી 6 ની અંદર નિષ્કામ કર્મયોગ બરોબર, સર્વોચ્ચ ધ્યાન પર કોનું ધ્યાન કરવું જોઈએ બરોબર, મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરવી આપણે આગળના શ્લોકોની અંદર જોઈશું બરોબર. તો અર્જુનની મૂંઝવણ બરોબર, તો પહેલા શ્લોકથી શરૂઆત થાય છે. અર્જુન ઉવાચ સંન્યસામ કર્મણા કૃષ્ણ પુનર્યોગ ચ સંસસી યત્શ્રેય એતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. અર્જુને કહે, હે કૃષ્ણ, આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિ પૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો. હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહો કે આ બંનેમાં કયું વધારે સારું છે. હે ને, વારે ઘડીએ ભગવાન આખો દિવસ કહે છે ઘડીકમાં કઈ જ્ઞાન પ્રાપ્ત કર, ઘડીકમાં કઈ યુદ્ધ કર બરોબર. એટલે અર્જુનનો ત્રીજા અધ્યાયની અંદર સ્ટાર્ટિંગમાં પ્રશ્ન થયો, તો ભગવાને કીધું કે તું કર્મયોગ કર બરોબર ને, અને ફરી પાછું દિવ્ય જ્ઞાન આપ્યું, ફરી પાછા કન્ફ્યુઝ થઈ ગયો. એટલે કે હવે તમે ભગવાન મને બતાવી દો બરોબર, કે છોડો ઘર બાર ચલો હરિદ્વાર, કે હું ચાલો ઘર બાર બધું છોડી દઉં અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, ધ્યાન કરવા માટે હરિદ્વાર જતો રહું, હિમાલયમાં જતો રહું, કે પછી અહીં ઘરે રહીને મારા પરિવારને સાચવતો રહીને ભક્તિયુક્ત કર્મ કરું બરોબર. તો ભગવાન તમે કયું સારું છે મને બતાવો. અહીં આગળ યત શ્રેય એટલે શ્રેય પૂછવામાં આવ્યું છે બરોબર ને. તો શ્રેય અને પ્રેય વચ્ચે તફાવત છે, 2 શબ્દો વચ્ચે. માતાજી પ્રભુજી યાદ છે તમને કોઈને? હરે કૃષ્ણ. શ્રેય એટલે શું અને પ્રેય એટલે શું? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રેય એટલે લાંબા ગાળા શ્રેય એટલે અને લાંબા ગાળાની ભક્તિ. અને ટૂંકા ગાળા માટે બરોબર. એટલે અહીંયા આગળ એ જ અર્જુનજી શું માગે છે? શ્રેય માગે છે બરોબર, કે સારામાં સારું હોય એ ભગવાન મને બતાવો. હે ને, તો ઘણી વાર આપણને આ બધું જોતા હોય છે આપણે બરોબર. તો અર્જુનનું આ ડાઉટ થવાનું એનું કારણ શું છે બરોબર. તો બીજા અધ્યાયની અંદર 11 થી 30 શ્લોકની અંદર ભગવાને શું આત્મજ્ઞાન આપ્યું. એની અંદર શું કીધું કે આત્મા તો મળતો નથી, ફરીથી જન્મ લે છે. તો આ બધું જન્મ મૃત્યુ તો બધું ભગવાન થયા કરે, આત્માનું કોઈ મૃત્યુ નહીં, તો જાણી જોઈને શું કામ યુદ્ધ કરાવો છો બરોબર ને. તો એના કારણે થોડા કન્ફ્યુઝ થઈ ગયા. પછી 31 થી 37 શ્લોકની અંદર કીધું કે સ્વધર્મ તો નિભાવવો જ પડશે બરોબર, કે જો ક્ષત્રિય તરીકે યુદ્ધ કરીશ તો તને મૃત્યુ પામીશ તો સ્વર્ગ પ્રાપ્ત થશે, અને જો મરીશ જીવતો રહીશ તો પૃથ્વી પ્રાપ્ત થશે. તો અહીંયા આગળ સ્વધર્મ બતાવ્યો. પછી પાછું કીધું 42 થી 45 જો ફળ પ્રાપ્ત કરવા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એ બંધન કરે છે બરોબર. યજ્ઞાર્થાર કર્મોની અન્યત્ર લોકો એમ કર્મ બંધન, કે એની સિવાય જે વિષ્ણુ પ્રીતર જે કાર્ય કરવામાં આવે તો વાંધો નહીં તો આપણને કર્મ બંધન કરે છે. ફરી 46 થી 53 શ્લોકની અંદર શું કીધું કે ભક્તિમય સેવા દ્વારા જ્યારે કૃષ્ણ ભાવનામૃત કર્મની અંદર આપણે જ્યારે કાર્ય કરીએ છીએ ત્યારે આપણે બધા જ બંધનમાંથી મુક્ત થઈએ છીએ. તો ત્રીજા અધ્યાયની અંદર 17 થી 18 શ્લોકની અંદર તમે જોજો, એની અંદર કહે છે કે આત્મક સાક્ષાત્કારી વ્યક્તિ માટે કોઈ કાર્ય કરવાની જરૂર નથી, અને પછી આગળ એ પણ કે છે ન કરવાનું કોઈ કારણ પણ નથી. હે ને, તો આ વસ્તુની અંદર અર્જુનજી આગળ ફસાઈ ગયા બરોબર. તમારી જોડે ભગવદ્ ગીતા હોય તો તમે આ વસ્તુ સારી રીતે જાણી શકો છો, અને બધાને હું વિનંતી કરું છું ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ વિકસાવો અને આ વાંચો બરોબર, તો ખૂબ સરસ રીતે આપણને સમજાશે બરોબર. તો કે આત્મક સાક્ષાત્કાર પ્રાપ્ત કર્યા પછી પણ હે ને, કે મીન્સ કોઈ ન કરવાનું કોઈ કારણ પણ નથી, એટલે હંમેશા જે કરવું જોઈએ બરોબર. અને અધ્યાય 4 ની અંદર 33 શ્લોકની અંદર શું કીધું કે બધા જ જે યજ્ઞ કરવામાં આવે બરોબર, કોઈ પણ યજ્ઞ કરો એ શું થાય? જ્ઞાનમાં પરિણમે બરોબર. તો ભગવાન બધું કરવાથી જો જ્ઞાન જ પ્રાપ્ત થતું હોય તો પછી છોડો ઘર બાર ચલો હરિદ્વાર, ત્યાં આગળ જઈને આરામથી ઓમ ઓમ કરશું, સ્વાહા સ્વાહા, અને જ્ઞાન પ્રાપ્ત થશે અને એ પ્રમાણે જિંદગી કાઢી નાખશું બરોબર. પણ ચોથા અધ્યાયના અંતિમ શ્લોકની અંદર ભગવાને કીધું અર્જુન ઉભો થા, યુદ્ધ કર બરોબર ને. યુદ્ધ તો તારે કરવું જ પડશે બરોબર ને. તો કયું સારું, કર્મ સંન્યાસ કે કર્મ યોગ બરોબર? 2 ચિત્રની અંદર જોઈ રહ્યા છે બરોબર. એક વ્યક્તિ છે બરોબર ને, શું કર્યું છે કે પોતાની પત્નીથી કંટાળ્યા છે, બિઝનેસની અંદર લોસ થયો છે બરોબર ને, અને શું થયું છે કે બધા એવો પરિવાર મળી ગયો છે તો એનાથી અત્યંત દુઃખી છે બરોબર. પછી કોઈ રોગની ટ્રીટમેન્ટ નથી થતી બરોબર, તો એને કારણે હવે ઘર છોડી દેવું છે, કોઈની સેવા નથી કરી શકતા. તો એમ કરીને શું કર્યું છે, ઘર બાર છોડી દીધું છે બરોબર, અને હિમાલયની અંદર જઈને આવી રીતે બેસી ગયા છે બરોબર ને. અને એક બીજા વ્યક્તિ છે બરોબર, એમને ઘર નથી છોડ્યું બરોબર ને. શું કર્યું છે બરોબર, તો પોતે
જે એનું જ્ઞાન છે બરોબર, જે જ્ઞાન છે બરોબર, કે ભગવદ્ ગીતાને સારી રીતે જાણી છે બરોબર ને, અને શું કર્યું છે કે જે પોતે કાર્ય કરે છે પણ કેવું કે ભગવાનને સેન્ટરમાં રાખીને. દાખલા તરીકે એ નોકરી કરે છે બરોબર ને, તો નોકરી દ્વારા શું કામ નોકરી જાય છે, તો કે હું ભગવાનની સારી રીતે સેવા કરી શકું બરોબર, એના માટે જે મને પૈસા આવશે બરોબર, એનાથી હું ભગવદ્ ગીતા ભાગવતમ ખરીદીશ, બીજાને આપીશ, પછી મારે એના માટે ભગવાન માટે હું પ્રસાદ લેવા માટે પ્રસાદ માટે સારામાં સારી શ્રેષ્ઠ વસ્તુઓ લાવીશ, પછી એ પ્રસાદ બનશે ભગવાનને અર્પણ કરીશ બરોબર, હું પોતે લઈશ, મારો પરિવાર પણ ખાશે, મારા પરિવારના બાળકો છે બરોબર ને એ સારું ભણશે બરોબર, એવી રીતે ભણીને જયારે ભગવાનની ભક્તિ માટે દાતા પણ બનશે. મારી પત્ની છે બરોબર, તો એ પણ કેવું છે ભગવાનના ભક્ત બને બરોબર, સારી રીતે સેવા કરે, સારું એવું જ્ઞાન પ્રાપ્ત કરે, તો પછી જે પૈસા પ્રાપ્ત થાય તો સારી જગ્યાએ દર્શન કરવા લઈ જાય, તો એને એ છોડ્યું નહીં બરોબર ને, હે ને, શું કર્યું કે એને સામનો કર્યો બરોબર, અને બધાને સાચવ્યા બરોબર ને, અને વિચારો કે બધી સાથે રહીને જ આ બધું કાર્ય કરતો જઈ, ભક્તિ કરતો જઈ બરોબર ને, તો શું કર્યું એને, એમ લાગે તો આપણને શું છે, છોડ્યું, કઈ જ નથી છોડ્યું બરોબર ને, પણ શું કર્યું એને પોતાની જવાબદારીઓ બધી નિભાવી. અહીંયા આગળ એમને શું કર્યું, જવાબદારીઓ નહીં નિભાવી. તો આ કયું સારું છે, તમને ચિત્રની અંદર તમે જોઈ રહ્યા છો જે આ પ્રભુજી બુક ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છે એ છે. હવે આવા વ્યક્તિઓ જયારે સંસારની અંદર હોય ને તો બીજાને પણ ગાઈડ કરે બરોબર, અને એનાથી બીજા લોકો પ્રેરણા લે અને એમના જીવનમાં પણ પરિવર્તન આવે બરોબર. અને અહીંયા આગળ આ ભાગી ગયા પછી બરોબર શું થશે, હે ને, એના પત્ની બાળકોને કોણ ગાઈડ કરશે, કોઈ નહીં ગાઈડ કરશે બરોબર ને, તો શું થશે, મુશ્કેલી થશે. તો આ ચિત્રની અંદર તમે જોઈ રહ્યા છો આજે પ્રભુજી બધું ઘરબાર છોડી દીધો એ સારા છે, કે પછી આજે સંસારની અંદર રહીને ભક્તિનો પ્રચાર કરી રહ્યા છે, કયા સારા છે, કીર્તિ માતાજી કયા સારા છે, તમે બધાને ચિત્ર દ્વારા પણ સમજી શકો છો. હરે કૃષ્ણ પ્રભુજી, પુસ્તકનું સંસારમાં વિતરણ ભક્તિ કરે કરે છે. છે તે સારા છે, સંસારમાં ભક્તિ કરે છે તે સારા છે. સિમ્પલ વસ્તુ છે બરોબર, આપણને આ વસ્તુ દેખાઈ જ રહ્યું છે અને આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરી શકીએ છીએ, દાખવતી જોઈએ કે ઘરબાર છોડ્યા પછી બરોબર, પણ શું થાય છે, ભગવાન આગળ ખૂબ સરસ જવાબ આપે છે શંકા દૂર કરવા માટે. શું કહે છે, શ્રી ભગવાન ઉવાચ સંન્યાસ કર્મ યોગસ્ય નિશ્રેય કરાર્ભુવો તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. પુરુષોત્તમ પરમેશ્વર ઉત્તર આપતા કહ્યું, મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે, પરંતુ આ પૈકી કર્મના પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. ભગવાન અહીંયા આગળ એવું કહે છે કે મુક્તિ માટે, એટલે કે તમે જો જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી મુક્ત થવું હોય બરોબર, કે ભગવાન મીન્સ આ ભૌતિક બ્રહ્માંડને છોડીને ભગવત ધામ જવું છે, તો એના માટે તો કેવું છે, આ શ્રેષ્ઠ છે બરોબર, કે કર્મનો ત્યાગ પણ સારું છે બરોબર, અને બરોબર એ પણ સારો છે, અને ભક્તિયુક્ત કર્મ કરવું એ પણ સારું છે, બંને સારું છે. પરંતુ અર્જુન, જો મારો અભિપ્રાય તું જાણવા માંગતો હોય તો આ ભક્તિયુક્ત કર્મ એટલે સંસારને છોડ્યા વગર બરોબર, આ સંસારમાં રહીને પોતાની પત્ની, બાળકો, પરિવાર, સમાજ સાથે રહીને ભક્તિ કરતો જઈને જે કાર્ય કરવામાં આવે છે એ જ શ્રેષ્ઠ છે, ભગવાન કહે છે બરોબર ને. આ ભગવાન છે બરોબર, એ પોતે પોતાનો મત રજૂ કરે છે બરોબર. અર્જુન કે બંને સારું છે બરોબર મુક્તિ માટે, પણ ભક્તિ માટે તો કેવું છે કે બંને સારું છે, ભક્તિયુક્ત કર્મ અને મુક્તિ. પણ જો તું મારા દ્વારા જાણવા માંગતો હોય તો આ ભક્તિયુક્ત કર્મ એટલે કૃષ્ણ ભાવનામૃત કર્મ બરોબર, કે સંસારમાં સાથે રહીને આવી રીતે બધા જ જવાબદારી નિભાવતા જઈને જે કાર્ય કરવામાં એ સૌથી શ્રેષ્ઠ છે. અને આ તમે જાણો છો, નરસિંહ મહેતા છે સંસારી જ હતા બરોબર ને, એમને દીકરા દીકરી હતા, સંત તુકારામ, ગોરા કુંભાર બરોબર ને, બધા ભક્તો પ્રભુપાદ આપણા બરોબર ને, તો શું થાય, બધા સંસારી હતા, હે ને. તો જયારે આ સંસારી જ હતા એમને પણ ભગવત પ્રાપ્તિ થઈ બરોબર ને, પણ આપણે શું જાણવાનું છે, આ સારી રીતે જાણવાનું છે બરોબર ને, કે ભક્તિયુક્ત કર્મ એ શ્રેષ્ઠ છે, ક્યાંય આપણે ઘરબાર છોડવાનું નથી બરોબર. અને આગળ ભક્તિ રસામૃત સિદ્ધાંતની અંદર રૂપ ગોસ્વામી આપણને સમજાવે છે, જ્યારે મુક્તિ મેળવવા માટે આતુર વ્યક્તિઓ પરમ ભગવાનનો લગતી વસ્તુનો ત્યાગ કરે છે, તેમને ભૌતિક માની લે છે, ત્યારે તેમનો ત્યાગ અપૂર્ણ કહેવાય છે, એટલે આ ફલ્ગુ વૈરાગ્ય છે. હવે વિચાર કરો કે આ ભૌતિક બ્રહ્માંડોનું સર્જન થયું, કઈ વસ્તુ તમારી છે, બધું જ ભગવાને સર્જન કરેલું છે. જો કોઈ વસ્તુ વ્યક્તિ તમારો નથી તો તમે શું ત્યાગ કરી શકો બરોબર ને, હે ને. તો આ બધું ફલ્ગુ વૈરાગ્ય છે, હે ને. તો આ વસ્તુને આપણે સમજવાનું છે કે કઈ આપણું છે જ નહીં બરોબર, બધું જ ભગવાનનું છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યદ કિચ જગત્યામ જગત એન તક્તેન ભુજિતા માકિષ્ય ધનમ. ઈશોપનિષદનો બીજો શ્લોક, એની અંદર ભગવાન શું કહે છે કે આ દરેક વસ્તુ મારામાંથી આવે છે, મારી માલિકીની છે. વ્યક્તિએ સારી રીતે જાણીને પોતાની હોય એ જ લેવી જોઈએ, બીજાની કોની રીતે સારી રીતે જાણીને આપણે ના લેવી જોઈએ. બધું જ ભગવાનનું છે, તો આપણું શું છે, આપણું કશું નથી. તો આવો ખોટો દેખાડો કરવાની શું જરૂર છે કે હું એ ત્યાગ કર્યું, હું એ ત્યાગ કર્યું,
બરોબર ને? તો આ વસ્તુ આપણે સારી રીતે સમજવાની છે, બરોબર? તો આ ફલ્ગુ વૈરાગ્ય છે, બરોબર ને? આપણે યુક્તમ વૈરાગ્ય કરવાનું છે, બરોબર? આ સારી રીતે સમજવાનું છે. તો આવો જે ત્યાગ કરે છે ને અપૂર્ણ ત્યાગ છે. એટલા માટે કેવું છે, આપણે ઈસ્કોનના ભક્તો છે તો શું કરે છે? મોબાઈલ છે, મોબાઈલ તો માયા જ છે ને, હે ને? પેલા લોકો શું કહે, આ તો મોબાઈલ તો માયા છે, પણ આપણે માયાને શું કરીએ છીએ? ભગવાનની સેવામાં લગાવીએ છીએ. એટલે અત્યારે મોબાઈલની અંદર તમે બધા ભક્તો શું કરી રહ્યા છો? મોબાઈલની અંદર આ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરી રહ્યા છો, બરોબર? તો ભગવાનનો ભક્ત કેટલો હોશિયાર હોય, બરોબર? માયાને પણ ભગવાનની સેવામાં લગાવી દે. તમે બધા જ આ જાણો છો, બરોબર ને? તો શું છે કે જે યોગ્ય વસ્તુઓ છે, બરોબર, એને ભગવાનની સેવામાં લગાવવાની છે, હે ને? તો સેવામાં લગાવશો તો આપણને ક્યારેય નહીં હેરાન કરશે. એમ તો મોબાઈલની અંદર બધું ખરાબ ખરાબ આવે છે અને આપણને પતિત કરી નાખે છે અને આપણી બિલકુલ આપણા મનને વ્યથિત કરી નાખે છે. પણ આપણે જો એનો સારો ઉપયોગ કરીએ છીએ ત્યારે, હે ને? તો આ વસ્તુ આપણે શીખવાનું છે. આપણે ફલ્ગુ વૈરાગ્ય નથી કરવાનું, આપણે યુક્તમ વૈરાગ્ય કરવાનું છે, બરોબર? હવે આજ તમે ચિત્રની અંદર જોઈ રહ્યા છો, આજ એક વ્યક્તિ કંપનીની અંદર નોકરી કરી રહ્યા છે, આઈટી કંપની, કમ્પ્યુટર બેસે છે, પણ શા માટે બેસે છે, બરોબર ને? તો પોતાને કે પૈસા કમાશે, ખૂબ મજા કરીશ, હોટલમાં જઈને ખાઈશ, બરોબર? આમ તેમ પેલા ગોવા ફરવા જઈશ, બરોબર ને? મનાલી ફરવા જઈશ, એ ભાવથી કરતો હોય, બરોબર ને? જ્યારે સામાન્ય આપણો ઇસ્કોનનો જે ભગવાનનો જે ભક્ત હોય છે એ પણ નોકરી કરવા આવે છે, પણ એનો ભાવ કેવો હોય કે પૈસા આવશે, બરોબર, તો સરસ એવો પ્રસાદ માટે મટીરિયલ લાવીશ, ભગવાન માટે પ્રસાદ ખાઈશું, હોટલનું નહીં ખાઈએ, બરોબર? અને પછી શું થશે કે જ્યારે ફરવા જઈશું તો વૃંદાવન જશું, મથુરા જઈશું. અમે પૂરી ગયા હતા, એટલી બધી ત્યાં આગળ બધા આવ્યા હતા ને દર્શન કરવા માટે, પણ એટલો બીચ પણ એટલો બધો સરસ છે ને, તો બપોરના સમયે જ્યારે મંદિર ઓફ બંધ હોય ત્યારે લોકો એટલા સ્નાન કરવા પણ આવતા હતા. એટલું જબરજસ્ત છે, બરોબર? ભગવાને સરસ સરસ એવી બધી જગ્યાઓ બતાવી છે, બરોબર? પણ આપણને અજ્ઞાનને કારણે આપણે સમજી નથી શકતા. તો આપણે એ બધા દર્શન કરવા પણ જઈ શકીએ છીએ, બરોબર? તો એક વ્યક્તિ સામાન્ય કર્મ કરે છે. હવે કર્મ કરશે એટલે એનું કર્મનું એને બંધન લાગશે. જ્યારે બીજો છે એ ભગવાનની પ્રસન્નતાર્થે કાર્ય કરે છે, એની જેમ જ સામાન્ય કાર્ય કરી રહ્યો છે, બરોબર? પણ એ કેવું છે, બધું જ કર્મ યોગ પ્રમાણે છે, તો એને બંધન લાગશે નહીં. એવી રીતે પ્રભુપાદે શું કર્યું, બરોબર? પ્રભુપાદને આવું કરવાની કઈ જરૂર હતી? 70 વર્ષે અમેરિકા ગયા, પહેલા તો એમને 30-35 વર્ષ ખૂબ મહેનત કરી, પણ કઈ પણ સફળતા ના મળી. પણ પ્રભુપાદ જ્યારે અમેરિકા ગયા, બરોબર, તો શાસ્ત્રોની અંદર વર્ણન છે, બરોબર, કે સંન્યાસીઓએ આ છોડવું ના જવું જોઈએ, બરોબર? પણ મીન્સ ભારત ભૂમિ છોડવી ના જોઈએ, બીજા આજે મલેશિયા દેશોની અંદર ના જવું જોઈએ. પણ પ્રભુપાદ બધું એમને સારી રીતે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો, બરોબર? એમને તો મીન્સ સંન્યાસી હતા. પણ તમને બધાને ખબર છે હનુમાનજીની ઘટના યાદ છે તમને? જ્યારે હનુમાનજીને સીતા માતાની શોધ કરવા માટે મોકલવામાં આવે છે, બરોબર, તો શું થાય છે? હનુમાનજી જ્યારે સીતા માતાને શોધવા જાય છે તો રાવણના મહેલમાં ઘૂસે છે, રાણીવાસની અંદર. હનુમાનજીને એવું લાગે છે કે સીતા માતાને રાણીઓ સાથે રાખવામાં આવ્યા છે, તો શોધવા જાય છે. તો હનુમાનજીને એકવાર પોતાને આશ્ચર્ય લાગે છે, હું તો બ્રહ્મચારી છું, બરોબર ને? તો આવું કાર્ય કેવી રીતે કરીશ, બરોબર? કે મારાથી આવું ના થાય. તો પોતાને ખ્યાલ આવે છે, પણ બીજી વખત તરત ખ્યાલ આવે છે કે ના, મારા પ્રભુની આજ્ઞા છે, બરોબર ને? તો મારે સીતા માતાની શોધ કરવી જોઈએ. તો દરેક રાણીવાસની અંદર જાય છે અને જે રાવણની બધી જ રાણીઓ, જે પત્નીઓ છે, બધી દાસીઓ છે, બધાના જ ઘૂંઘટ મોં ઊંચા કરીને બધાના મુખના પણ દર્શન જોવે છે. વિચાર કરો, પણ શેના માટે? ભગવાનની પ્રસન્નતાર્થે. તો હનુમાનજી શું આની અંદર બંધાઈ ગયા? નહીં બંધાઈ ગયા. કેમ? એ ભગવાનના શુદ્ધ ભક્ત છે, બરોબર? તો આ પ્રભુપાદ પણ એવા શુદ્ધ ભક્ત હતા. એટલા માટે એ મલેશિયા દેશોની અંદર ગયા, બરોબર? પણ છતાં પણ ત્યાં આગળ જઈને શું કર્યું એમને? માત્ર પ્રસાદ અને કીર્તન દ્વારા લોકોને પ્રભાવિત કર્યા. ત્યાંથી 10,000 શિષ્યો થયા, આખા વિશ્વની અંદર ફેલાયા, બરોબર? અને અત્યારે આ ઇસ્કોનનું જે આંદોલન ચાલી રહ્યું છે, જો પ્રભુપાદ જો પોતે વૃંદાવનની અંદર રહેતા હતા, રાધા દામોદર મંદિરની અંદર, બરોબર, ત્યાં આગળ રહીને બધા અત્યારે વૃંદાવનની અંદર ઘણા બધા એવા ભક્તો છે, વૃંદાવન છોડતા નથી, ત્યાં રહીને જ ભક્તિ કરે છે. કેમ કે બધાને જ ખબર છે કે જ્યારે ધામની અંદર આપણું મૃત્યુ થાય છે ને, ત્યારે આપણને ભગવત પ્રાપ્તિ ઈજી રીતે થાય છે, બરોબર? પણ પ્રભુપાદે શું વિચાર્યું? આપણે બધાનું કલ્યાણ વિચાર્યું, બરોબર ને? અને એમને બધું જ વિચાર કર્યા વગર પોતે અનેક મુશ્કેલીઓ વેઠી, બરોબર? અને પોતે કર્મયોગને એપ્લાય કર્યો, બધે ફર્યા, પ્રચાર કર્યો, અને અત્યારે હરે કૃષ્ણ હરે રામા, અને અત્યારે આપણે બેઠા બેઠા આ જે જ્ઞાનરૂપી ગંગાનો અનુભવ કરી રહ્યા છે, આ પ્રભુપાદની કૃપા છે, બરોબર? તો ભગવાનના ભક્તો આટલા બધા દયાળુ હોય છે, બરોબર ને? તો એમને એક્ઝેક્ટ આપણે કર્મયોગને મીન્સ પ્રેક્ટિકલી એપ્લાય કર્યો છે. તો આપણને એવું લાગે કે શું આ માનવ સેવા એ માધવ સેવા છે, બરોબર ને? તો આપણને સમાજની અંદર ઘણા બધા લોકો એવા લોકોને ધાબળા ઉડાડતા હોય, ઘણું બધું ભોજન કરાવતા હોય, સારી સારી વસ્તુ બનાવતા હોય, ઘર બનાવી આપે, બધું કરી આપે. શું આ માધવ સેવા એ માનવ સેવા છે, બરોબર ને? તો આપણે આ જાણવાની આપણે કોશિશ કરીએ. ખૂબ સરસ એવી ઘટના છે, બરોબર ને? તો શું થાય છે કે નુગ નામના રાજા હોય છે. તો આ નુગ નામના રાજા એ ઇક્વાક્ષુ મહારાજની અંદર સેમ પેરેલલ હોય છે, બરોબર ને? તો આ નુગ નામના રાજા હોય છે,
એ મહાપ્રતાપી રાજા હોય છે. તો એ હંમેશા કેવું છે કે દરરોજ દાન કરતા હતા, બરોબર. દાન એટલા માટે કરતા હતા કેમ કે એમનું રાજા તરીકેનું જે વૈભવ છે જળવાઈ રહે, બીજો જન્મ પણ સારી રીતે પ્રાપ્ત થાય, બરોબર ને. કેમ કે તમે જોજો કે લોકો શા માટે દાન કરે, બરોબર ને, કે બીજો જન્મ આપણને સારો પ્રાપ્ત થાય, આપણે વધુ વધુ ભોગવી શકીએ, બરોબર, આપણને ઉચ્ચતર લોકની પ્રાપ્તિ થાય, એટલા માટે લોકો દાન ને બધી આવી બધી સેવા કરતા હતા. એવી રીતે આ નૃગ રાજા પણ શું કરતા હતા એ દરરોજ સવારની અંદર 1000 ગાયોનું દાન કરતા હતા. અને કેવી ગાયો, તો એને સોનાના શિંગડાથી એને સજાવવામાં આવે અને પછી દાન કરવામાં આવે, બરોબર, સરસ શણગાર. હવે એવું થયું કે એક દિવસ એમને ગાયોનું દાન કરી દીધું એક બ્રાહ્મણને, બરોબર. બીજા દિવસે બીજા બ્રાહ્મણ આયા, ત્યારે એમને બીજા બ્રાહ્મણને ગાયોનું દાન કર્યું. હવે શું થયું કે અગલા દિવસે જે બ્રાહ્મણને ગાયનું દાન આપવામાં આવ્યું હતું એની એક ગાય પાછી વળીને રાત્રે ફરી એમના જે ગૌશાળાની અંદર આવી ગઈ. એટલે સવાર થઈ એટલે બીજા બ્રાહ્મણને આપી દીધું. હવે પ્રશ્ન એવો થયો, બરોબર ને, કે જયારે ગાય પાછી જતી રહી એટલે જે બ્રાહ્મણ હતો એ શોધવા માટે આવ્યો, બરોબર. ત્યારે એમને ખબર પડી કે રાજાએ આ ગાય તો બીજા બ્રાહ્મણને આપી દીધી. એટલે રાજાએ બંને બ્રાહ્મણોને ભેગા કર્યા. તો પ્રથમ બ્રાહ્મણને એવું કીધું કે જો તમે આ ગાય છે એ પેલા બ્રાહ્મણની છે, જો આપી દેતા હોય, બરોબર ને, તો પછી તમને હું 50 ગાયો આપીશ, બરોબર. પણ પેલો બ્રાહ્મણ કે ના ના, બ્રાહ્મણને આપ્યા પછી તમે આવી કેવી રીતે લઈ શકે. અને પેલા બીજા પ્રથમ બ્રાહ્મણને પણ સમજાવવાની કોશિશ કરે, ભલે તમારી ગાય એક ઓછી થઈ ગઈ, હું તમને 100 ગાયો આપીશ, 1000 ગાયો આપીશ, બરોબર. પણ એ પણ માનતો નથી કે તમે મને શું મીન્સ આવા પેલા શું સમજો છો તમે મને, બરોબર, મને લાલચુ સમજો છો, બરોબર ને. કે અને પછી તમે કેવા રાજા છો, બરોબર, કે બ્રાહ્મણને આપ્યા પછી આ બધું લઈ લો છો. અને શાસ્ત્રોની અંદર વર્ણન છે પદ્મ પુરાણની અંદર, બ્રાહ્મણને આપ્યા પછી આપણે પાછા લઈ શકતા નથી, નહીં તો એને નરકની યાતનાઓ ભોગવી પડે, બરોબર. તો આવી પછી ઘટના ઘટે છે અને નૃગ રાજા જે ચિંતાની અંદર શું થાય છે કે એમનું શરીર છૂટે છે અને પોતે યમરાજ સમક્ષ આવે છે. તો યમરાજ એવું કહે છે કે રાજા, તમે ઘણા બધા સારા કાર્ય કર્યો છે, પણ એક તમારાથી થોડી ભૂલ થઈ છે, એના કારણે તમારે થોડુંક મુશ્કેલી વેઠવાની છે, બરોબર. તો તમને કયું પહેલું ફળ આપું. તો રાજા કહે છે કે જે મને દુઃખદાયક જે ફળ છે એ પહેલું આપી દો. તો એના કારણે જે આ રાજા છે એમને ગરુડીનું શરીર પ્રાપ્ત થાય છે, નૃગ રાજાને. અને એ દ્વારકા નજીક એક કુવાની અંદર પડ્યા હોય છે. હવે જયારે કેવું થાય છે કે ભગવાન રામ આવે છે, જયારે આખું જ યુદ્ધ પૂરું થઈ જાય છે, ત્યારે બધા ઋષિ મુનિઓ ભેગા થયા હોય છે, ત્યારે ચર્ચા ચાલે છે રામાયણની અંદર, ઉત્તરખંડની અંદર, કે નૃગ નામનો રાજા એ ગરુડી બનીને પડ્યો છે. અને જ્યારે અત્યારે તો એનો ઉદ્ધાર નહીં થાય, પણ કૃષ્ણ અવતારની અંદર હું અત્યારે હું રામ અવતાર, પણ કૃષ્ણ અવતારની અંદર હું આવીશ ત્યારે આનો ઉદ્ધાર કરીશ. અને ભગવાન શ્રી કૃષ્ણ જયારે દ્વાપર યુગની અંદર આવે છે, ત્યારે એમના જે પિકનિક માટે જાય છે, ત્યારે એમના બાળકો જે રમતા હોય છે, તો જે આ સ્થળ હોય છે ત્યાં આગળ જોવે છે તો એક મોટી વિશાળ ગરોળી હોય છે. તો એને બહાર કાઢવાની કોશિશ કરે છે, બરોબર, પણ પછી કાઢી નથી શકતા. એટલે ભગવાનને કહે છે, એટલે ભગવાન પોતે આવે છે, બહાર કાઢવાની કોશિશ કરે છે. એટલે ભગવાનનો સ્પર્શ થવાથી તરત જ આ જે રાજા છે, બરોબર ને, જે રાજા છે એ હરે કૃષ્ણ, હા, તો રાજા તરત જ પ્રગટ થઈ જાય છે, બરોબર. અને ભગવાનને કહે છે, ભગવાન કેમ એમ થયું, તો તમે તો બધું જાણો છો, બરોબર. પણ નૃગ રાજા વર્ણન કરે છે, બરોબર, કે ભગવાન કહે છે, બરોબર, હરે કૃષ્ણ. તો કહે છે, બરોબર ને, કે આ જે ઘટના ઘટી એ પણ તમે જે એક સારું કાર્ય કર્યું હતું, કે એક સમય એવો હતો કે તમે બધું દાન તો કરતા હતા, પણ એક સમય એવો હતો કે જ્યારે બ્રાહ્મણો આવ્યા હતા રાધા કૃષ્ણના મંદિર બનાવવા માટે અને ભાગવતમની પ્રતો છપાવવા માટે, ત્યારે તમે જે મદદ કરી હતી ને, કે એના કારણે ત્યારે તમને બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા હતા કે જ્યારે તમારે ભલે તમારું પતન થશે, પણ સાથે સાથે તમારો ઉદ્ધાર પણ થશે, તો ભગવાન શ્રી કૃષ્ણ તમને દર્શન આપે. તો આવી રીતે કેવું છે કે ઘણા બધા કાર્યો કરવા છતાં શું થયું કે એક સામાન્ય ભૂલને કારણે એમને ગરુડીનું શરીર પ્રાપ્ત થયું, પણ એક નાનું અમથું કાર્ય કરવાને કારણે એમને ભગવત પ્રાપ્તિ પણ થઈ. તો એવી રીતે આપણે સમાજની અંદર ઘણું બધું આવું રીતે ડોનેશન કરતા હોય છે, બરોબર ને. તો આપણે જે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે આપણે ભગવાનને પ્રસન્નતાથી કરીએ. ઇસ્કોન પણ કરે છે, ઇસ્કોન અત્યારે ફૂડ ફોર લાઈફ ચલાવે છે, બરોબર ને. એની અંદર ઘણું બધું ડોનેશન આવે છે, સરસ એવો પ્રસાદ બને છે, અને આ પ્રસાદ છે ને પ્રસાદ તરીકે લોકોને આપવામાં આવે છે. એટલે અને એ પણ એવા ભાવથી કે આ પ્રસાદ ખાઈને આ લોકોને જીવન બદલાય, ભગવાનના ભક્ત બને, બરોબર, અને પછી સુખી થાય, બરોબર. હવે તમે સામાન્ય તમે વિચારજો, કોઈ પણ વ્યક્તિને ગમે તેટલી મદદ કરીશો, બરોબર ને, તો શું થશે, જેવા પૈસા ખાલી થશે એટલે ફરી પાછો માગવા આવશે, બરોબર. પણ જો એને જ્ઞાન પ્રાપ્ત થઈ જશે તો, બરોબર, વારંવાર જરૂર પડશે નહીં, જરૂર પડે, બરોબર ને. પણ અત્યારે શું થાય છે કે હંમેશા બધાની મદદ લઈ લે છે, ઘણા બધા સારા ઉપયોગ કરે છે, ઘણા તો પછી દુરુપયોગ પણ કરે છે. તમે બધા સારી રીતે બધા જાણતા હોય છે, બરોબર ને. તો આ સારું છે, બરોબર, કે સેવા કરવી સારી છે, પણ આ જે થોડી ઘણી ભૂલ થઈ જાય
આવી તો પછી નુગરાજાની જેમ પસ્તાવાનો પણ વારો આવે, બરોબર. તો કર્મયુગ કે કર્મ સંન્યાસ, આગળ ભગવાન ખૂબ સરસ જવાબ આપે છે 3જા શ્લોકની અંદર. જે મનુષ્ય ન તો કર્મફળનો તિરસ્કાર કરે છે કે ન કર્મફળની ઈચ્છા રાખે છે તેને નિત્ય સંન્યાસી જાણવો જોઈએ. હે મહાબાહુ અર્જુન, આવો મનુષ્ય સર્વદંડોથી રહિત થઈને ભૌતિક બંધનને સહજમાં પાર કરીને સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. એટલે કે જે કર્મફળ પ્રાપ્ત થાય છે એનો સ્વીકાર કરે છે, એનો તિરસ્કાર નથી કરતો, બરોબર. અને કર્મફળની ઈચ્છા પણ નથી રાખતો, બરોબર, કે ભગવાનની કૃપાથી જે પ્રાપ્ત થાય, બરોબર ને, તો એને નિત્ય સંન્યાસી જાણવો જોઈએ, બરોબર. તો અહીં આગળ આપણે જોઈએ તો હરિદાસ ઠાકુર, બરોબર, ભગવાનના પરમ ભક્ત, રોજ 192 માળા કરતા હતા. કેટલી? રોજ 192 માળા કરતા હતા, અને પોતે મુસલમાન હતા. એટલે કેવું છે, ત્યાં તે વખતે મુસલમાનોનું રાજ્ય હતું. તો એ નવાબ હોય છે, એને ગમતું નથી, એટલે એક વેશ્યાને મોકલે છે, બરોબર. વેશ્યાને મોકલે છે, આ તો ભગવાનના ભક્ત છે, બરોબર. તો આ વેશ્યાને પણ ભક્ત બનાવી દે છે. પછી એમનાથી એ પણ સહન નહીં થતું કે આ મલેશ થઈ મુસલમાન થઈને આવી રીતે કૃષ્ણ ભક્તિ કરે છે, બિલકુલ વ્યાજબી નથી. તો એને કોરડા મારવામાં આવે છે, બરોબર. પણ છતાં પણ એમનાથી કઈ પણ એમને અસર થતી નથી. ઉપરથી એવું કે છે એમને ખબર નથી એટલે માફ કરજો, બરોબર. તો એ બધા સુખ દુઃખ બધા ધંધોથી મુક્ત થઈ જાય છે. અને પછી શું થાય છે? ભૌતિક બંધનોથી પાર કરીને સંપૂર્ણપણે મુક્ત થઈ એટલે ભગવત ધામ જાય છે. જ્યારે એમનું મૃત્યુ થાય છે, સ્વયં કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુજી એમને કોરાની લઈને કોરામાં રાખીને એમને જયારે એમનું શરીર છૂટે છે, તો આવું એમનું શ્રેષ્ઠ મૃત્યુ પણ થાય છે, બરોબર. તો આપણે શું કરવાનું છે કે કર્મફળ, બરોબર, કર્મફળનો તિરસ્કાર નથી કરવાનો. જે આપણને પ્રાપ્ત થાય એ કહેવાનું ભગવાનની કૃપાથી સ્વીકારવાનું છે, બરોબર, અને ભગવાનને અર્પણ કરવાનું છે. આગળ કે છે ભગવાન આગળ પણ ક્લિયર કરશે. ભગવત ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મોનો પરિત્યાગ કરવા માત્રથી કોઈ મનુષ્ય સુખી થઈ શકતો નથી, પરંતુ ભક્તિમય સેવામાં પરોવાયેલો વિચારશીલ મનુષ્ય પરમેશ્વરને તરત પ્રાપ્ત કરે છે. હે ને? તો વિચાર કરો કે ભગવત ભક્તિમાં જોડાયા વિના તો મોસ્ટ ઓફ આ લોકો ત્યાગ કરે છે, બરોબર, ઘર બાર છોડે છે, છોડો ઘર બાર ને ચલો હરિદ્વાર, બરોબર. આ લોકો શું કરે? પત્નીથી કંટાળેલા હોય, બરોબર. ઘણા તો એવા ગુનાહિત કાર્યો પણ ધરાવતા હોય છે. તમે જોજો ઘણા બધા એવા સમાજની અંદર બધા બાવા ફરે છે. માતાજી પ્રભુજી કોઈનો અવાજ આવે છે? ગણેશ પ્રભુજી, ઓકે, હરે કૃષ્ણ. તો ઘણા બધા તમે સમાજની અંદર એવા લોકો જુઓ છો, બરોબર ને. તો એ શું કરે? ઘણા બધા બાવા ફરતા હોય છે. તો આ લોકો માતાજી સુરેશ પ્રભુજી અનમ્યુટ કરવાની કોશિશ કરો પ્રભુ. હરે કૃષ્ણ, પણ અવાજ આવે છે, મને દેખાતું નથી. હરે કૃષ્ણ. તો થઈ ગયા પ્રભુ. હા, ઓકે, ધન્યવાદ પ્રભુ. તો ભગવત ભક્તિમાં જોડાયા વગર જે ત્યાગ કરે એવા આપણને ઘણા બધા જોવા મળે છે. પછી આ બધા બાવાઓ શું કરે છે ખબર ને તમને? પછી ત્યાં આગળ જઈને પરિવારથી કંટાળેલા, ઘરથી કંટાળેલા, એટલે થોડા ઘણા લોકો પૈસા આપે, પછી એ પૈસાથી ગાંજો પીવે, દારૂ પીવે, અને બિલકુલ દુખી જ હોય, બરોબર. અહીં પણ દુખી હતો અને તહીં પણ જઈને દુખી જ હોય, બરોબર. ખાવા પીવાની સતત ચિંતા હોય, ટેન્શન હોય, બરોબર. કેમ? કેમ કે ભગવત ભક્તિની અંદર જોડાયા વગર ત્યાગ કર્યો છે, બરોબર. તો શું થાય છે? કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી, બરોબર. પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ ભગવત ભક્તિને સારી રીતે જાણીને ત્યાગ કરે છે, ત્યારે એની અંદર અભયમનો ગુણ પ્રાપ્ત થાય છે. એ અવસ્થાની અંદર એ વ્યક્તિને ખાવા પીવા, રહેવાની, જમવાની કાંઈ પડી હોતી નથી, બરોબર. અને એના માટે ભગવાન વ્યવસ્થા કરે છે, અને ભગવાન પર ટોટલ ડિપેન્ડન્ટ હોય છે, બરોબર. એ ઉચ્ચ અવસ્થા છે, બરોબર. તો આવા લોકો ઘણા સમાજની અંદર આજુબાજુ જોઈ શકાય, અને એ ક્યારેય સુખી થઈ શકતા નથી, બરોબર ને. એ હંમેશા દુખી જ હોય છે, બરોબર. પરંતુ ભક્તિમય સેવામાં વિચારશીલ મનુષ્ય પરમેશ્વરને તરત પ્રાપ્ત કરે છે, બરોબર. તો આને તો ભગવત પ્રાપ્તિ પણ નથી થતી, બરોબર. પણ જે ભક્તિમય કાર્ય કરે છે, બરોબર, ભલે સંસારની અંદર, પરિવારની અંદર છે, બરોબર ને, તો એને પરમેશ્વરની પણ પ્રાપ્તિ થાય છે. તો આ વસ્તુ સમજવાનું છે, બરોબર, કે કયો ત્યાગ આપણા માટે સારો છે, બરોબર. આગળ કે છે જે મનુષ્ય ભક્તિ ભાવે કર્મ કરે છે, જે વિશુદ્ધ આત્મા છે, અને જે પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખી લે છે, તે સૌને પ્રિય હોય છે, અને બધા જીવો તેને પ્રિય હોય છે. એવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી, બરોબર. અહીંયા યોગ યુક્તો એટલે યોગ એટલે પેલો ઓમ એવું નહીં, બરોબર. અહીં ભક્તિ ભાવ, બરોબર, ભક્તિ ભાવે કર્મ કરે છે. એ વિશુદ્ધ આત્મા છે. જ્યારે તમે ભક્તિ ભાવે કાર્ય કરશો, બરોબર ને, જ્યારે આપણે બધા ઈશ્વરના ભક્તો શું કરે છે? સવારમાં 4 વાગે ઉઠે છે, તો શા માટે ઉઠે છે? બરોબર. તો મંગળા આરતી અટેન્ડ કરવા માટે ઉઠે છે, બરોબર ને. તો જપ શું કામ કરે છે? બરોબર. તો મનની પવિત્રતા માટે, બરોબર, કે બુદ્ધિની પવિત્રતા માટે ભગવદ્ ગીતા ભાગવતમ કરે છે, બરોબર. પછી શા માટે પ્રસાદ લે છે? તો પોતાના શરીરના નિર્વાહ માટે, કે શરીર સારું ચાલે, બરોબર, અને શુદ્ધિ થાય, એનાથી હું ભગવાનની સારી રીતે ભક્તિ કરી શકું, બરોબર. પછી નોકરી કરે છે, શા માટે? તો કે પૈસા આવશે, એનાથી હું ભક્તોની અને ભગવાનની સારી રીતે સેવા કરી શકું. પછી પાછો ઊંઘે, તો ઊંઘવાનું શા માટે? તો પછી કે હું સવારે વહેલો ઉઠી શકું એ માટે ઊંઘે. તો બધા એના કાર્યો શું થાય? આ બધા ભક્તિયુક્ત કાર્યો થઈ જાય પછી, બરોબર. પછી એનું આત્માનું પણ શુદ્ધિકરણ થાય. પછી શું થાય? કે ધીમે ધીમે એની ઇન્દ્રિયો વશની અંદર આવે. સૌપ્રથમ તો આપણો ગુસ્સો કંટ્રોલમાં આવે, બરોબર. ઘણા બધા એવા ભક્તો છે, બરોબર, કે પેલા ગમે તે ખાતા હતા, ગમે તે કરતા હતા, બરોબર. અત્યારે એ પ્રસાદ લઈ રહ્યા છે, સતત એમને હવે ભગવદ્ ગીતા ભાગવતમ સાંભળવાનું ગમે છે, ઘણાનું બધાનું પિક્ચર જોવાનું બંધ થઈ ગયું છે, બરોબર. તો આ ઇન્દ્રિયો ધીમે ધીમે ઓટોમેટિક ભગવાનની ક્રિયાથી કંટ્રોલમાં આવે, બરોબર. અને જ્યારે આવો કંટ્રોલની અંદર આવે ને,
તો આપણને ઘણી વાર ઈચ્છા હોય કે બધા લોકો મને પ્રેમ કરે, બરોબર ને, હે ને? તો પ્રેમ કરે એટલે જયારે ભગવાનના ભક્ત બનીએ ને તો બધા જ લોકો એને પ્રેમ કરતા થઈ જાય, કે એનું બોલવા, ચાલવા, ઉઠવા, બેહવાનું બધું જ એનું સિસ્ટમેટિક હોય, બરોબર, અને એની પ્રેરણા બધું જ પરફેક્ટ હોય, બરોબર ને? તો બધા લોકોને એ પ્રિય પણ હોય, એને બધા ગમતા હોય અને એને પણ પ્રિય હોય. તો આપણે ઘણીવાર આપણને એમ કે મને પ્રેમ કરો, બરોબર, પણ આવી રીતે જો પ્રોસેસ કરવામાં આવે તો બધાને જ આપણે પ્રિય બની શકીએ છીએ. અને હંમેશા કેવું છે, કાર્યરત થતા લિપ્ત થતો નથી, બરોબર. હવે આપણે ફરજ નિભાવતા જઈને કેવી રીતે કરી શકીએ, બરોબર? તો ભગવાન તરત આપણા માટે ઉદાહરણ લઈને આવે છે, બરોબર, કે જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને આસક્તિ રહિત થઈને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે, તે જેમ કમળપત્ર જળથી અસ્પૃશ્ય રહે છે, તેમ પાપ કર્મથી અલિપ્ત થતો નથી, હે ને? તો આપણે થોડીક 10 મિનિટ જેવું વધારે લઈશું, હે ને? તો આ જે કમળ હોય છે, બરોબર, આપણે પૂછવાય છે કમળ શું હોય છે? કિચડની અંદર હોય છે, પણ કમળ પર કાદવ કે પાણીની પણ અસર થતી નથી, એક પ્રકારનું વેક્સ કોટિંગ હોય છે. એવી રીતે અહીંયા આગળ કેવું છે, ભક્ત તરીકે એને એવા જ્ઞાન દ્વારા, બરોબર, એવી ભગવાનની કૃપા દ્વારા પોતે વેક્સ લાગેલું હોય, એટલે આપણને ઘણીવાર ભક્તો કંઈ પણ કાર્ય કરતા હોય ને એટલે આપણને કન્ફ્યુઝન થાય, બરોબર. ઘણીવાર કેવું હોય કે ઇસ્કોનના ભક્તો છે ને એ સંન્યાસી હોય તો એ તો ભગવા વસ્ત્ર ધારણ કરે, પણ જ્યારે અમેરિકા છે એવી યુનિવર્સિટી હોય એની અંદર એવો નિયમ હોય કે તમારે સૂટ બૂટ પહેરીને, બિલકુલ સૂટ પહેરીને પછી જ તમે લેક્ચર આપી શકો. તો એ લોકો એના નિયમ પ્રમાણે પરમિશન ના આપે. તો આ જે ભક્તો છે, બરોબર ને, તો શું કરે, પોતાના ભગવા કપડા કાઢીને પછી સૂટ પહેરે અને પછી ત્યાં આગળ લેક્ચર આપે, બરોબર. લેક્ચર આપીને શું કરે કે ભગવાનને પ્રસન્ન કરવા માટે કોશિશ કરે કે વધુમાં વધુ ભક્તિની અંદર જોડાય, બરોબર. તો ભગવાનના ભક્તો આવા હોય, ફરી પાછા નોર્મલ અવસ્થાની અંદર આવી જાય, બરોબર. કેમ? ભગવાનની પ્રસન્નતા અર્થે, પેલું આપણે જોયું ને હનુમાનજીની જેમ, કે ભગવાનની પ્રસન્નતા અર્થે એ પોતે બ્રહ્મચારી છે પણ છતાં સ્ત્રીઓના મુખના દર્શન કરે છે, બરોબર. કેમ? કે ભગવાનની સેવા કરવા માટે. તો આ બ્રહ્મચારીઓ આવા હોય, બરોબર, ભગવાનના ભક્તો આવા હોય નોર્મલ અવસ્થાની અંદર, બરોબર, હે ને? તો આવું રીતે પ્રભાવિત થતો નથી, બરોબર. પણ આપણે સારી રીતે જાણીએ છીએ, બરોબર, કે ઘણા બધા તો એમ ઘણો બધો ભગવાન રૂપ ધારણ કરેલું હોય પણ કેટલા ખરાબ કાર્યો કરતા હોય છે, એ પણ આપણે સારી રીતે જોવાનું. એટલે ભગવાને આપણને ગઈકાલના ધ્યેયમાં કીધું કે કર્મ, અકર્મ, વિકર્મને સારી રીતે જાણી લો, કર્મની આટીગોટીને સમજવી અત્યંત મુશ્કેલ છે, બરોબર. અને જે વ્યક્તિ કર્મમાં અકર્મમાં કર્મ જે જાણે છે ને એ જ બુદ્ધિમાન છે, બરોબર. તમે ચોથા ની અંદર ઘણી બધી ક્લિયરિટી આવશે, તમે ભગવદ ગીતા ખોલીને વાંચજો, બરોબર ને. તો આગળ ભગવાન કહે છે, શું કહે છે? યોગીજનો અનાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયો દ્વારા કેવળ આત્મ શુદ્ધિના હેતુ માટે કાર્ય કરે છે. તો આપણે શરીરને શું કામ પ્રસાદ લઈએ છીએ, બરોબર, બધા ભક્તો? તો આ શરીર એ સાધન છે અને આ શરીરથી સાધના કરવાની છે, બરોબર, અને ભગવત ધામ જવાનું છે. તો એ માટે આપણે એના માટે કાર્ય કરતા હોય. પછી મન, તો મનને શું છે, ભગવાનમાં લગાવીએ છીએ, સતત આપણે માળા કરીએ છીએ, આપણે ભગવદ ગીતા ભાગવતમનું પઠન કરીએ છીએ. બુદ્ધિ પણ આપણે શું કરીએ છીએ, ભગવદ ગીતા ભાગવતમને શીખવા માટે પ્રયત્ન કરીએ છીએ. ઇન્દ્રિયોને, જીભને ભગવાનનો પ્રસાદ ખાવા માટે, કાનને ભગવાનનું કીર્તન સાંભળવા માટે, આંખોને ભગવાનના દર્શન કરવા માટે, બરોબર. તો આ બધી જ ઇન્દ્રિયોને આપણે ભગવાનની સેવામાં લગાવીએ છીએ. અને એમ કરવાથી શું થાય છે કે આત્મશુદ્ધિ, બરોબર ને, એ આપણી આત્માની શુદ્ધિ થાય છે અને આપણને ઘણું બધું ક્લિયરિટી આવે છે. ધીમે ધીમે આપણો તમોગુણ, રજોગુણ થાય છે અને આપણે સતોગુણ તરફ આગળ વધીએ છીએ, બરોબર ને. તો આપણને પ્રભુપાદે પ્રેક્ટિકલી આપણને બધું બતાવ્યું છે. પછી આગળ કહે છે, ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે, કારણ કે પોતાના સર્વ કર્મોના ફળ મને અર્પિત કરે છે. પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન હોતો નથી તથા જે પોતાના શ્રમનો લોભી છે તે બદ્ધ થઈ જાય છે. ભગવાન કહે છે ને કે યત કરોશી યત શ્રાસી અજ્જુહોશી દદાતિ યશ તપસ્વી કોંતે તત્કુરુષ મતર્પણ, બરોબર ને. કે 9મા અધ્યાયનો 27મો શ્લોકની અંદર કહે છે કે જે પણ પ્રાપ્ત કરે, જે પણ ખાય છે, પીએ છે, અર્પણ કરે છે, તપસ્યા કરે છે, બધું જ મને અર્પણ કરે, બરોબર. તો ભગવાનને અર્પણ કરે છે ત્યારે પાપથી લુપ્ત થઈ જાય છે. અમને સિમ્પલ વસ્તુ છે કે તમારે ઘેર એક નોકરાણી આવી કામ કરવા માટે, બરોબર ને. હવે તમે એને સમજાવેલું હોય કે ભીનું કપડું કરીને જે આપણું આ જે ટીવી છે એને સાફ કરી દે છે, બરોબર ને. અને એ દરમિયાન કોઈ મહેમાન આવે, બરોબર ને, એટલે જોવે છે, અરે રે આ તો ભીના કપડાથી કઈ ટીવી સાફ થતું હશે, ટીવી બગડી જશે. એટલે તરત કે એ તને બુદ્ધિ નથી, બરોબર ને, આમ કરવાથી ટીવી બગડી જશે. એટલે એ જે નોકરાણી હશે, નોકર હશે, શું કહેશે, ના, મારા માલિકે મને કીધું છે, બરોબર ને, કે આવી રીતે સાફ કરવાનું છે. એવી રીતે ભગવાન આપણને કહે છે, શું કહે છે, કે જયારે મને અર્પણ કરીને ખાય છે ત્યારે પાપથી દૂર થાય છે. એટલે શું થાય છે કે બધી જવાબદારી ભગવાન લે છે, બરોબર ને. આ સારી રીતે આપણે સમજવાનું છે. તો જયારે આપણે આ જે કાર્યો છે ભગવાનને જયારે અર્પિત કરીએ છીએ ત્યારે આપણે બંધનો લાગતા નથી. પણ જે લોભી છે, બરોબર, પોતાના માટે કાર્ય કરે છે, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે કાર્ય કરે છે, બરોબર, એ બધા બદ્ધ થાય છે અને કર્મ બંધન લાગે છે, બરોબર. આગળ કહે છે, ખૂબ સરસ, જયારે દેહધારી જીવાત્મા પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનથી બધા કર્મોનો પરિત્યાગ કરે છે ત્યારે તે નવ દ્વારા નગર ભૌતિક શરીરમાં કશું કર્યા કે કરાવ્યા વગર સુખપૂર્વક રહી શકે છે, બરોબર. તો આ બધી
આપણા 9 દ્વાર છે, 2 આંખો છે, 2 કાન છે, બરોબર, 2 નસકોરા છે, આપણું મોં છે, આપણી જનેન્દ્રિય છે, ગુદાદ્વાર છે, બધા ટોટલ સરવાળો કરશો તો 9 થશે, બરોબર. હવે આ જે 9 દ્વાર વાળું આપણું શરીર છે, બરોબર. તો આપણને જયારે પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે, બરોબર ને, પોતાની પ્રકૃતિને વશમાં કરી લેવું એટલે, બરોબર, કે આપણો જે રજોગુણ તમોગુણ છે, બરોબર, એને કંટ્રોલમાં શુદ્ધ સત્વની અંદર જયારે આપણે આવીએ છીએ ત્યારે આપણું મન દ્વારા પરિત્યાગ, બરોબર, એટલે શરીરથી બધા જ કાર્યો થાય. પોતાની પત્ની તરીકેની કે પતિ તરીકેની બધી જવાબદારીઓ નિભાવવાની, જેવી રીતે નરસિંહ મહેતા નિભાવતા હતા, સંત તુકારામ નિભાવતા હતા, બરોબર, એવી રીતે કરવાની. પણ શું છે કે આ મને એક ભગવાને અવસર આપ્યો છે કે આ જીવોના કલ્યાણ માટે, બરોબર, એમની સેવા કરવા માટે, બરોબર, તો એ ભાવથી કરવાનું છે. એટલે એક શરીરથી તો બધું જ કાર્ય ચાલુ થાય છે, પણ શું છે, મન ક્યાં છે કે ભગવાનની અંદર લાગેલું છે, બરોબર ને. તો આ એક પ્રોસેસ છે, બરોબર. તો આ જેમ જેમ આગળ વધશું તો આપણને આ સારી રીતે સમજાવશે. તો આવી રીતે સુખપૂર્વક આપણે રહી શકીએ છીએ, બરોબર. પણ આગળ કે છે, પરંતુ જયારે કોઈ મનુષ્ય અવિદ્યાને નષ્ટ કરનાર જ્ઞાનથી પ્રબુદ્ધ થાય છે, ત્યારે જેવી રીતે દિવસે સૂર્ય દ્વારા બધું પ્રકાશિત થાય છે, તેવી રીતે તેના એ જ્ઞાનથી એ બધું પ્રગટ થઈ જાય છે. એટલે બધા જ જયારે આ જ્ઞાન પ્રાપ્ત થાય છે, બરોબર, આ ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને જ્ઞાન મળે છે, ત્યારે શું થાય છે કે બધું અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય, સમજ આવી જાય, બરોબર. એવી રીતે પેલું પેલું હોય ને પતંગ અમે આપણે ચડાવીએ, બરોબર, હવાની અંદર પતંગ હોય ત્યારે ઘણીવાર આપણે કેવું ઢીલ છોડવી પડે, એટલે પતંગ સ્થિર રહી શકે, ઘણીવાર ખેંચ પણ મારવી પડે. તો આપણે કેવું છે, લાઈફની અંદર આપણે જયારે સુખ દુઃખ આવે ને ત્યારે કેટલું બેલેન્સ કરવાનું ને, એ ભગવદ્ ગીતા દ્વારા જયારે આ જ્ઞાન પ્રાપ્ત થાય આપણે બધું શીખી જઈએ છીએ, બરોબર. તો એના દ્વારા કે છે કે જેવી રીતે સૂર્યપ્રકાશ થાય એટલે અંધારાનો પ્રભાવ ના રહે, એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ જયારે જિંદગીની અંદર આવે છે, બરોબર, આ ભગવદ્ ગીતા રૂપી જ્ઞાન આવે છે ત્યારે બધો જ અંધકાર દૂર, બધું જ અજ્ઞાન દૂર થાય છે. આગળ કે છે, જ્યારે મનુષ્યની બુદ્ધિ, મન, શ્રદ્ધા તથા આશ્રય સર્વથા ભગવાનમાં સ્થિર થઈ જાય છે ત્યારે તેને પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વ સંશયોથી વિશુદ્ધ થઈને સીધો મુક્તિ પંથે આગળ વધે છે. એટલે બધા જ ભગવત આપણા ડાઉટ હૃદયની અંદર ક્લિયર થઈ જાય છે. જયારે બુદ્ધિ, આપણી મન અને શ્રદ્ધા બધું જ આપણે ભગવાન તરફથી આપણે જઈએ છીએ, ત્યારે આપણે કૃષ્ણ ભાવનામૃત કાર્ય કરીએ છીએ, ત્યારે આપણું મન, બુદ્ધિ બધું જ ભગવાનની અંદર લાગેલું હોય છે, બરોબર. તો પછી આવું થાય તો શું થાય છે, તો આગળ કે છે, વિનમ્ર વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુની ચેવ ચ સ્પાકે પંડિતા સમદર્શિન. વિનમ્ર સાધુઓ તેના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનયી બ્રાહ્મણને ગાય, હાથી, કૂતરા તથા ચંડાળને સમાન દ્રષ્ટિથી જુએ છે. હવે જયારે આવે જ્ઞાન પ્રાપ્ત થાય ને તો શું થાય, સૌ પ્રથમ વિનમ્રતા આવે, બરોબર. આપણે 13મા અધ્યાયની અંદર જોશું, આપણને વિનમ્રતા આવે. તો હવે વ્યક્તિ વિનમ્ર થઈ જાય તો શું થાય કે બ્રાહ્મણ, ગાય, હાથી તો બધું જ વિચારે કે એને કરેલી ઈચ્છા પ્રમાણે એને શરીર પ્રાપ્ત થયું છે, બરોબર, અને અને દરેક જીવના હૃદયની અંદર ભગવાન રહેલા છે, તો આ બધું જાણતો હોય છે, બરોબર ને. તો શું થાય, પછી સમાન દ્રષ્ટિથી જોવે, કોઈનો દ્વેષ ના કરે, બરોબર ને, કેમ આવો છે, કેમ તેવો છે, અને પોતાના સ્વભાવ ગુણ પ્રમાણે એ પણ કાર્ય કરી રહ્યા છે, આ બધું જ એને જ્ઞાન હોય, બરોબર. એટલે પછી એ સ્થિર થઈ જાય, એની સમદ્રષ્ટિ થઈ જાય, બરોબર. તો કેવી રીતે દ્રષ્ટિથી જોઈ શકે, બરોબર ને. તો કેવું છે, જરા ભગવાનના દર્શન કરે કે દરેક જીવના હૃદયની અંદર પરમાત્મા રહેલા છે, અને જે પરમાત્માનો અંશ છે એ વિખોટો પડી ગયેલો છે, એને ભગવાનની કૃપા નથી પ્રાપ્ત થઈ, એને કારણે એવું વર્તન કરી રહ્યો છે, એવો ભાવ કરી રહ્યો છે, અને એ પ્રમાણે એ ભોગવી રહ્યો છે એના પોતાના પૂર્વજન્મના કર્મોને કારણે, બરોબર. તો આપણે બધું શાંત રહી શકીએ, બરોબર ને. તો આ કેવી રીતે થઈ શકે, તો આગળ કે છે, આવો જીવનમુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રતિ આકૃષ્ટ થતો નથી, પરંતુ હર હંમેશ સમાધિમાં નિમગ્ન રહે છે, પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે. એ રીતે આત્મક સાક્ષાત પામેલો પુરુષ પરબ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે, બરોબર. તો આ ખૂબ સરસ એવી ઘટના છે. હરિદાસ ઠાકુર, બરોબર, તો એની અંદર આ વેશ્યાને મોકલે છે, બરોબર. તો ઘણો વેશ્યા પ્રયત્ન કરે છે, બરોબર, એમને પેરે કરવા માટે. પણ શું થાય છે કે ધીમે ધીમે રોજ 24 કલાક હરે કૃષ્ણ મહામંત્ર કરતા હતા. તો વેશ્યા પણ સાંભળે છે, અને વેશ્યાને પોતે પશ્ચાતાપ થાય છે કે મેં ખૂબ ખોટું કર્યું છે, એમને ફસાવાની કોશિશ કરી, બરોબર ને. તો આ વેશ્યા પોતે માફી માંગે છે અને કહે છે કે હું પોતાના ભગવાનના ભક્તને પણ પરિસર, કેમ કે ભગવાનના ભક્તો દ્વારા જે અવાજ નીકળે છે ને એ પણ એટલો બધો પાવરફુલ હોય છે, બરોબર. એટલે તમે જોજો કે ઘણા ભક્તો આપણને સમજાવતા હોય ને તરત આપણા હૃદયની અંદર ઉતરી જાય, કે એમની એટલી પ્રાર્થનાઓ એટલી બધી સ્ટ્રોંગ હોય છે, બરોબર. તો આ વેશ્યાનું પણ પરિવર્તન આવે છે, વેશ્યા માફી માંગે છે, અને વેશ્યા પણ ભગવાનની ભક્ત બની જાય છે. પછી હરિદાસ ઠાકુર પોતે ઝૂંપડી છોડી દે છે, અને એ ઝૂંપડી છે એ વેશ્યાને આપી દે છે, બરોબર. તો ભગવાનના ભક્તો આવા હોય છે, કેવું છે, કોઈ પણ વસ્તુ એને પ્રભાવિત કરી શકતું નથી, બરોબર. અને આવા અનેક આપણને ઈશ્વરની અંદર દાખલા જોવા મળશે, બરોબર. કેમ કે હંમેશા તમારી ભક્તિની અંદર લાગશો ને એટલે માયા તમારી આજુબાજુની અંદર આવશે, તમને વિચલિત કરવાની કોશિશ કરશે, બરોબર ને. પણ કેવું છે કે જયારે આત્મક સાક્ષાત્કારના લેવલ પર પહોંચે છે ત્યારે એને કોઈ
કોઈ પણ પ્રભાવિત કરતું, કેમ કે આ બધું કેવું છે કે એને અંદરથી જ આનંદ આવે. અને પેલા લોકો જે છોડો ગરબા ને ચલો હરિદ્વાર, હવે આ ગાંજા ફૂંકવાની જરૂર નથી, કેમ કે જે આત્મારામ હોય, જે આ ભગવાનના ભક્તો હોય ને આત્મારામ હોય, તમને ખબર છે કે એ લોકો હંમેશા એને અંદરથી જ આનંદ આવે, બહારની આ ઇન્દ્રિય ભોગની એમને કઈ જરૂર હોતી નથી. બરોબર, જેમ જેમ આપણે આગળ વધશું અન્ડરસ્ટેન્ડિંગ આપણને આવશે. તો આ વિષય આનંદ છોડવાની શું જરૂર છે? બરોબર ને? તો ખૂબ સરસ શ્લોક છે, બધા માટે ઇમ્પોર્ટન્ટ છે. યહી સ્પંસર સજા ભોગા દુઃખ યોને યોતે આધ્યતવંતો કોનતે નથી શુરમંતે. બુદ્ધિશાળી મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખભોગમાં રસ લેતો નથી, કારણ કે તે દુઃખના મૂળ કારણરૂપી બની રહે છે. હે કોનતે, આવા સુખનો આદિ તથા અંત હોય છે, તેથી સુખના મનુષ્ય તેમાં આનંદ લેતો નથી. હે ને? કેમ? બરોબર ને? કેમ કે જયારે આ ઇન્દ્રિયો દ્વારા આપણને જે સુખ અનુભવ હોય છે એ ટેમ્પરરી હોય છે. બરોબર ને? અને એને કારણે આપણે ફસાઈ જઈએ છીએ. બરોબર ને? કેવી રીતે? આપણને ખૂબ બધું જમવાનું ભાવે છે. બરોબર, અને આપણે જીભને ખૂબ મજા આવે છે. બરોબર, અને પછી જયારે આપણું શરીર ફૂલી જાય છે તો શું થાય છે? જે જીભને કારણે આપણે સુખી થતા હતા એ જ જીભને કારણે શરીર વધવાને ફૂલે દુઃખી પણ થઈએ છે. હે ને? તો આ વસ્તુ સમજવાની છે. બરોબર ને? જે વસ્તુ જોવાને કારણે મોબાઈલ જોવામાં ખૂબ મજા આવતી હતી, પછી ચશ્મા આવી ગયા, આંખો ખરાબ થઈ ગઈ, તો પછી એ જે આંખો આપણને સુખ આલતી હતી એને કારણે આપણે દુઃખી પણ થઈ ગયા. એટલે આ સુખ અને દુઃખ કેવું છે? એક બીજા સાથે જોડાયેલા છે. બરોબર ને? તે બુદ્ધિશાળી વ્યક્તિ શું કરે? ઇન્દ્રિય નિયંત્રણ કરી લે. અહીંયા આગળ આપણને દ્રષ્ટાંત આપ્યા છે કે આ જે ફૂદા હોય છે, બરોબર, વરસાદની અંદર શું કરે છે? એ અગ્નિ સામે દોડે છે. બરોબર, કેમ કે એમની આંખો તેજ હોય છે, અને અગ્નિ પેલા જે લાઇટ પાસે જોડ જાય છે, અગ્નિ અંદર પ્રવેશ કરે છે, મૃત્યુ પામે છે. બરોબર, હરણ છે, હરણની કાન બહુ પાવરફુલ હોય છે, તો આ લોકો શિકાર કરવા માટે મ્યુઝિક વગાડે એટલે હરણ નજીક આવે એટલે હરણનો શિકાર કરી નાખે. આ હાથી છે, હાથીની સ્પર્શેન્દ્રિય, એટલે એને કેવું છે? શરીર સુખ ભોગવવાની બહુ ઈચ્છા હોય છે, એટલે આ લોકો શું કરે કે મોટો ખાડો પાડે, એની અંદર પાંદડાને એવું ઢાંકી દે, અને હાથણીને એની આગળથી દોડાવે. એટલે હાથીને તો ખબર ના, અને જે ખાડો આવે ત્યારે હાથણીને બાયપાસ કરી નાખે, અને હાથી તો પોતે મસ્તીની અંદર આવતો એટલે સીધો આવે એટલે ખાડાની અંદર પડે એટલે એ ફસાઈ જાય. બરોબર, ફસાઈ જાય એટલે કેટલાય દિવસ સુધી એને ભૂખ્યો રાખીને પછી એને કેવું છે? આ લોકો વશમાં કરી લે, એવી રીતે ફસાઈ જાય. પછી આ જે ભમરો હોય છે એને સુગંધ પ્રત્યે બહુ આકર્ષિત, નાક એનું પાવરફુલ હોય છે. એ કમળની અંદર જયારે એટલો બધો સૂંઘ લાગવાની અંદર તલ્લીન થઈ જાય છે, કમળ બીડાઈ જાય છે, એટલે પછી એનું પણ મૃત્યુ થઈ જાય. પછી માછલીની જીભ બહુ પાવરફુલ હોય છે, એટલે કાંટા સાથે પેલું ભરાવેલું હોય ને, જેવો કાંટો નાખો એટલે જે ખાવા માટે તરત જ દોડે એટલે કાંટાની અંદર ફસાઈ જાય અને પછી મૃત્યુ પામે. બરોબર, હવે વિચાર કરો, આ તો જીવજંતુની એક ઇન્દ્રિયો પાવરફુલ છે. મનુષ્યની તો બધી જ પાવરફુલ છે, તમને બધાને ખબર છે. બરોબર, એને બધું જ ખાવા જોવે, એને બધું જ સાંભળવા જોવે, એને બધું જ આંખોથી જોવા જોવે, એને બધું જ સૂંઘવા જોવે. બરોબર ને? એને બધી જ, એને અત્યારે તો તમે જો વ્યભિચારી અત્યારે પેલું પિક્ચરની અંદર, બરોબર ને, કે કેટલી બધી ઘણી બધી ગર્લફ્રેન્ડ બનાવીએ, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કલ્ચરની અંદર તમે જુઓ કે ઘણી બધી પત્નીઓ હોય, તો વિચાર કરો શું દશા થશે. હે ને? તો આ ભગવદ્ ગીતાની અંદર આવશો તો જ ખબર પડશે ને આપણને. હે ને? કે જ્યાં સુધી આ ઇન્દ્રિયો છે, તમારો જે આ ભોગ છે, એ તમને દુઃખી કરશે. બરોબર ને? કે એટલા માટે ઇન્દ્રિયોને નિયંત્રણ કરવાની વાત છે, ઇન્દ્રિયોને દબાવવાની વાત નથી. બરોબર ને? તો ઇન્દ્રિયો નિયંત્રણની અંદર હોવી જોઈએ. બરોબર, પણ ક્યારે નિયંત્રણ આવશે? જ્યારે આંખોને ભગવાનના દર્શન કરવા માટે, જીભને ભગવાનનો પ્રસાદ કરવા માટે, બરોબર, પછી આ કાનને ભગવાનના શ્રવણ કરવા માટે, કથા શ્રવણ માટે, બરોબર, અને આ બધું જ આપણે હાથ પગ છે ભગવાનના દર્શન, આ બધું ડાયવર્ટ કરશું તો ચોક્કસ બુદ્ધિશાળી વ્યક્તિ છે એને તો ખબર પડે છે કે આ તો ફસામણી છે, આપણને પેલે કરે છે. બરોબર ને? તો આ બધું આપણે સારી રીતે જાણવાનું છે. બરોબર, કે આપણને ઇન્દ્રિયો દ્વારા આપણે ફસાઈ જઈએ છીએ. બરોબર ને? તો આપણે બધી જાતની લાલચ, જો વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલા કોઈ મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના આવેગોને સહન કરી શકે તથા વાસના અને ક્રોધના વેગને રોકી શકે તો તે યોગી છે અને ત્યાં જગતમાં સુખી હોઈ શકે. બરોબર, હવે ચાલો ઠીક છે, આપણો સંસારી છે. બરોબર, તો 50 વર્ષ સુધી આપણને 25 થી 50 વર્ષ સુધી ગૃહસ્થ જીવન છે. 50 વર્ષ પછી આપણે બધાએ નિવૃત્ત થવા માટે પ્રયત્ન કરવો જોઈએ. બરોબર ને? તો આવી રીતે આ બધું ધીમે ધીમે કંટ્રોલ કરવાની કોશિશ કરવી જોઈએ. બરોબર, અને આગળ જતા સમય બધાને એકબીજાને છોડવું પણ પડશે, બધું થશે. તો આ વાસના અને ક્રોધના વેગને સહન કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. બરોબર, અને જે આ સહન કરી શકે ને એ આ જગતની અંદર સુખી છે. બરોબર, વાચો વેગમ ક્રોધા વેગમ ઉત્તરસ વેગન એતાન વેગાન વિચ્યત ધે પૃથ્વીમ સશિષ્યાત. જે વાણીનો વેગ, જનેન્દ્રિયનો વેગ, મનનો વેગ, બધાનો જે વેગ સહન કરી શકે ને આખા જગતની અંદર શિષ્યો બનાવી શકે છે. બધા લોકો એને ફોલો કરી શકે છે અને સુખપૂર્વક રહી શકે છે. બરોબર, જો સુખી થવું હોય
તો આવી રીતે કેવું છે કે આપણે આ જે વાસનાનો વેગ છે બરોબર, જે અતિ છે બરોબર, એનો ત્યાગ કરીને આ બધું સારી રીતે આપણે સમજવાનું છે. તો શાંતિ સૂત્ર છે, તો બધાને શાંતિ ગમતી હોય, બધાને સુખી થવું હોય તો ભગવાન ખૂબ સરસ શાંતિ આપે છે. શું કહે છે? ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદયમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્છતિ. મને સમસ્ત યજ્ઞો તથા તપસ્યાઓનો પરમ ભોગતા, સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. બરોબર ને? જો આપણે શાંતિ પામી છે બરોબર દુઃખોમાંથી, તો શું કરવાનું છે? પરમ ભોગતા ભગવાન છે. બધી તપસ્યાના ભોગતા પણ એ જ ભગવાન છે. હવે વિચાર કરો, હું પણ ભોગતા છું બરોબર. હવે તમે વિચાર કરો કે તમે કેટલું ખાઈ શકો બરોબર. તમને ગુલાબજાંબુ ભાવતા હોય તો એક ખાઈ શકો, બે ખાઈ શકો, ત્રણ ખાઈ શકો, વધારે ના ખાઈ શકો. પણ જયારે ભગવાનને જયારે ભોગ ધરવામાં આવે ત્યારે હજારો ભક્તો ભોગ ધરાવતા હોય, છતાં પણ ભગવાન ગ્રહણ કરી શકે. એટલે પરમ ભોગતા એ છે, આપણે ભોગતા નથી. આપણી બિલકુલ આપણી લિમિટેશન છે બરોબર ને. અને બધા જ બરોબર ગ્રહો અને દેવોના પરમેશ્વર, તમે જોયું ને કે ભગવાન પોતાનો વિસ્તાર કરીને કેવું આખું બ્રહ્માંડોનું સર્જન કરે છે, બધી દેવી દેવતાઓનું પણ સર્જન કરે છે. આ 84 લાખ યોની અંદર જે 4 લાખ મનુષ્યો છે એની અંદર દેવી દેવતાઓનો પણ સમાવેશ થાય છે હે ને. તો આ જે દેવી દેવતાઓનું સર્જન કોણ છે? તો ભગવાન છે બરોબર. અને દરેક જીવના હૃદયના રહેલા મિત્ર તરીકે, તો આપણા દરેક હૃદયની અંદર ભગવાન રહેલા છે મિત્ર તરીકે. એટલે તમે જોજો, ઘણી વાર આપણે કોઈ ખોટું કાર્ય કરતા હશે ને તો તરત જ આપણને ગાઈડ કરશે, ના 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 આવું ના કરીશ. પણ આપણું મન છે, આપણી બુદ્ધિ છે, આપણી ઇન્દ્રિયો આપણને આપણું કીધું માને નહીં બરોબર. એટલે આપણે આ ખરાબ કાર્યોની અંદર લાગતા હોય છે અને પછી આપણે દુઃખી થતા હોય છે. બાકી ભગવાન છે ને શુભેચ્છક મિત્ર તરીકે હંમેશા ગાઈડ કરતા જ હોય છે બરોબર ને. અને ઘણા બધાને આવો બધો અનુભવ થાય છે, ચોક્કસ અનુભવ થાય છે હે ને. તો જો શાંતિ પામી હોય જગતની અંદર, તો આપણે કૃષ્ણને પરમ ભોગતા પરમ પુરુષ બરોબર, પૂર્ણ પુરુષ તરીકે માનીને આપણે જયારે એમની ભક્તિની અંદર ઓતપ્રોત થઈશું તો આ બધી જ ક્લિયરિટી આવી જશે. હવે આપણને એમ થયું કે ભગવાન ઘડીકમાં જ્ઞાન યોગ કે છે, ઘડીકમાં કર્મ યોગ કે છે, ઘડીકમાં ધ્યાન યોગ કે છે. તો આપણને છઠ્ઠા અધ્યાયના 47મા શ્લોકની અંદર બધું જ ક્લિયર થઈ જશે. શું કહે છે ભગવાન? યોગીનામ અપી સર્વેષામ મદગતિન અંતર આત્માના શ્રદ્ધાવાન ભજતે યોમામ સમયુક્ત તમો મત. કે બધા યોગીઓની અંદર જે યોગી છે બરોબર, કે જે ધ્યાન યોગી, જ્ઞાન યોગી, કર્મ યોગી બરોબર, જ્ઞાન યોગી, એના કરતા જે ભક્તિ યોગી છે ને એ જ શ્રેષ્ઠ છે બરોબર. અને ગઈકાલે આપણને ભગવાને શું કીધું કે આ જ્ઞાન સમજવા માટે ભક્તો વસી મેં શકાતી હતી. જે મારો ભક્ત છે બરોબર અને જે મારો મિત્ર છે એ જ્ઞાનને સારી રીતે સમજી શકે છે. તો ભગવાન આપણા હૃદયની અંદર શુભેચ્છક મિત્ર તરીકે જાણવાનું છે બરોબર. તો આ સાથે આ અધ્યાય પૂરો થાય છે બરોબર ને. તો ચોક્કસ આપણે આગળ વધીએ બરોબર. તો ઘણા બધા એવા ભક્તો છે બરોબર કે ખૂબ સરસ એમની પ્રોગ્રેસ થઈ છે બરોબર. આ જ્યોર્જ હેરિસનથી માંડી ઘણા બધા કૃષ્ણ ભાવના મૂર્તિ તે વખત જોડાયા હતા અને ખૂબ સરસ એવા ભક્તિની અંદર જોડાયા, પણ ભક્તોના પ્રભાવથી બરોબર ને. તો આપણે જાણી શકીએ બરોબર ને કે ઘણા બધા એવા ભક્તો છે. આ જ્યોર્જ હેરિસન છે, ખૂબ બીટલના સંસ્થાપક હતા બરોબર ને. તો એ પણ એવા ઘણા બધા દ્રષ્ટાંતો છે બરોબર ને. પછી આગળ છઠ્ઠા અધ્યાયની અંદર આપણે જોશું બરોબર બધાના એના દ્રષ્ટાંતો હે ને. તો આ કેવું છે કે જે આ જ્ઞાન છે બરોબર ને. તો આવતીકાલે જે કેતન પ્રભુજી લેશે બરોબર ને, છઠ્ઠો અને સાતમો અધ્યાય, એટલે શનિવાર અને રવિવાર 2 દિવસ, પછી સોમવારે પછી પાછો હું લઈશ બરોબર ને. તો આ જે સાયકલની અંદર પીરિયડ જેવી રીતે જે ઉચ્ચ વૈષ્ણવો છે બરોબર આપણને ગાઈડ કરી રહ્યા છે, એ પ્રમાણે અમે જે સેવા આપી રહ્યા છે બરોબર. પણ તમે અંત સમય સુધી જોડાયેલા રહેશો, ઘણી બધી ક્લિયરિટી આવશે. તો દરેકને વિનંતી છે, કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. માતાજી પ્રભુજી હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. રવિના માતાજી, પૂર્વાંગ પ્રભુજી, ગણેશ પ્રભુજી, અને હરે કૃષ્ણ પ્રભુજી. એટેન્ડન્સ પણ ભરી શકો છો. એટેન્ડન્સ તમે ભરી દેજો મનીષા માતાજી. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન કરો? હરે કૃષ્ણ માતાજી પ્રભુજી.